Good afternoon, everyone. Good afternoon. નવસારી મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ શ્રી લલિતભાઈ પાંડ્યા, એનએમએના મેનેજિંગ ટ્રસ્ટી અને પાસ્ટ પ્રેસિડેન્ટ હાર્દિકભાઈ નાયક, મારા એનએમએ કમિટીના હોદ્દેદારો, આજના ખાસ અતિથિ વિશેષ અને વક્તા એવા શ્રીમાન ડૉક્ટર ઓમ ત્રિવેદી સાહેબ અને આપ સર્વે શ્રોતા મિત્રો, આજે જ્યારે સમગ્ર વિશ્વ, ભારત દેશ કે ગુજરાત ઓમિક્રોનના સકંજામાં જકડાયેલું છે, ત્યારે આજના આપણા વિષય લોકભોગ્ય યજ્ઞ થેરાપીની ગંભીરતા અને ઉપયોગિતાને ધ્યાનમાં રાખીને આપ જે અહીં સર્વે ઉપસ્થિત રહ્યા છો એ બદલ નવસારી મેનેજમેન્ટ એસોસિએશન તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું અને સહૃદય આભારી છું. COVID-19 એક્સટેન્ડ થઈને COVID-22 થઈ ગયું અને જોતજોતામાં આ 2 વર્ષથી વધુનો સમયગાળો એ આપ સૌ માટે કપરો રહ્યો જ છે. અને આ સમયગાળા દરમિયાન આપણે સૌએ એક અનુભવ્યું કે આપણું આંતરિક, માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય કે હેલ્થ એ કેટલું બધું આપણા જીવનમાં તે ઇમ્પોર્ટન્ટ છે. એ કદાચ અહીં બેઠેલા સર્વેને સમજાયું. જેમ આપણે વર્ષોથી એલોપેથીને જીવનમાં બહુ સરળતાથી અપનાવ્યું, એ જ આપણે સૌએ છેલ્લા 2 વર્ષ દરમિયાન આયુર્વેદાને પણ ખૂબ જ મહત્ત્વ આપ્યું અને બહુ જ સરળતાથી આપણી રોજની જીવનશૈલીમાં અપનાવી લીધું. તો આવી જ એક થેરાપી છે જેને યજ્ઞોપેથી કહી શકાય કે યજ્ઞ થેરાપી કહી શકાય. હવે યજ્ઞ જનરલી આપણે જેટલા ઓસ્પિશિયસ પ્રસંગો હોય કે લગ્ન પ્રસંગ હોય કે મુંડન હોય કે હોમ વોર્મિંગના પ્રસંગોએ આપણે યજ્ઞ આપણા ઘરે કરીએ છીએ કે એનોથી એ સારું છે કોઈ પણ નવું કાર્ય શરૂ કરતાં પહેલાં. પણ આ યજ્ઞના વૈદિક અને સાયન્ટિફિક ખૂબ બધા એના ઉપયોગિતા છે અને એનું મહત્ત્વ છે. એ કદાચ આજના આપણા આ વક્તવ્ય પછી આપણે સૌ થોડું વિશેષ જાણી શકશું. થોડું ઘણું આપણને ખબર હશે, છતાં એ વસ્તુ અને વિશેષ માહિતી આપવા માટે આપણી વચ્ચે ખાસ ભાવનગરથી પધારેલા ડૉક્ટર ઓમ ત્રિવેદીનું અહીં સર્વવતી સ્વાગત કરું છું. આપ શ્રી આ અભિયાન છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતભરમાં ખૂબ જ સફળતાથી ચલાવી રહ્યા છો. યજ્ઞ થેરાપીથી આપણા એન્વાયરમેન્ટને, આપણા નેચરલ ડિઝાસ્ટરના સમયે કે આપણા પર્સનલ સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ માટે કે ગ્લોબલ વોર્મિંગ કે ઇકોલોજીકલ બેલેન્સને મેન્ટેન કરવા માટે કે ઘણા બધા ઇન્ફેક્શિયસ કે નોન ઇન્ફેક્શિયસ ડિઝીઝને ક્યોર કરવા માટે કે એનો સામનો કરવા માટે કેવી રીતે ફાયદાકારક છે એની વિશેષ જાણકારી અને એના પ્રેક્ટિકલ અનુભવ સાથે આપણને ડૉક્ટર ઓમ ત્રિવેદી એનો પરિચય કરાવશે. હું તમને ટૂંકમાં ડૉક્ટર ઓમ ત્રિવેદીનો પરિચય આપું. આપ શ્રી એક બ્રાહ્મણ ફેમિલીમાં બોર્ન થયા છો. ડૉક્ટર હસુભાઈ ત્રિવેદી જેઓ વેલ નોન મેડિકલ પ્રેક્ટિશનર હતા, સોશિયલ વર્કર હતા અને ડિવોટી હતા વેદ પ્રચાર પ્રસાર માટે અને ગૌ સેવામાં. એવા પિતાના આ પુત્ર છે. એઓ ડૉક્ટર ઓમ ત્રિવેદી હેઝ સર્વિંગ એઝ અ એડમિનિસ્ટ્રેટર ટુ MK ભાવનગર યુનિવર્સિટી સિન્સ લાસ્ટ 28 years. એમનું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ જોઈએ તો લેબર લોમાં આપશ્રીએ PhD કર્યું છે, મેનેજમેન્ટમાં MPhil કર્યું છે અને MA LLB પોલિટિકલ સાયન્સમાં કર્યું છે. આપશ્રી ફાઉન્ડર અને એડમિનિસ્ટ્રેશન અને ટીચર છો. એક ભાઈબંધની નિશાળ જેવું એક સંસ્થા ચલાવે છે જેની અંદર ભાવનગરમાં જે ફૂટપાથ પર કહી શકાય એવી કમ્યુનિટી કે અંડર પ્રિવિલેજ બાળકો માટે રોજ 3 થી 4 કલાક એમના સ્વયંસેવકો આ પ્રવૃત્તિમાં કામ કરી રહ્યા છે અને એમને હેલ્ધી અને હાઇજીન ફૂડ પણ સર્વ કરી રહ્યા છે. આ પ્રવૃત્તિ એમની
ખૂબ જ બિરદાવવા લાયક છે. એમણે યજ્ઞ થેરાપી અને COVID-19 ના વાયરલ ડિઝીઝ સામે, ઇન્ફેક્શન સામે ઘણી બધી સફળ યજ્ઞ યાત્રાઓ પ્રયોજી છે ગુજરાતભરમાં, અને એના ખૂબ જ સારા રિઝલ્ટ્સ આવ્યા છે, જે કદાચ આજની યજ્ઞ યાત્રા પછી આપણે સૌ પણ અનુભવીશું. આપશ્રી યજ્ઞ યાત્રા કન્સેપ્ટના જે વૈદિક સાયન્સ બેઝ છે એના ફાઉન્ડર કહી શકાય ગુજરાતમાં. એમણે લગભગ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે 9 જેટલા પેપર પબ્લિશ કર્યા છે, અને આપ શ્રી પ્લેસમેન્ટ કન્સલ્ટન્ટ અને એજ્યુકેશનલ કાઉન્સિલર તરીકે ઓનરરી સર્વિસ વિવિધ સંસ્થાઓમાં આપી રહ્યા છો. એમને ગ્લોબલ સ્કૂલ એવોર્ડ્સ 2020 બાય GSA મળ્યો છે સ્ટુડન્ટ ડેવલપમેન્ટ માટે. એમને બેસ્ટ ટીચર એવોર્ડ 2020 બાય ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કોલર્સ પણ મળ્યો છે. આપ શ્રી MK યુનિવર્સિટી અને અન્ય યુનિવર્સિટીમાં ના એમ્પ્લોયી કોઓપરેટિવ સોસાયટીમાં એઝ અ મેમ્બર ઓફ કોર અને વિઝિટિંગ ફેકલ્ટી તરીકે ખૂબ બધી સંસ્થાઓમાં સહકાર આપી રહ્યા છે. હજુ પણ આ લિસ્ટ ઘણું લાંબુ છે, પણ સમયની અવધિને કારણે હું અહીં જ સ્ટોપ કરું છું. મારી NMAની એક નાનકડી પ્રણાલી છે કે અમે આવનારા દરેક વક્તાઓનું એક મેમેન્ટો આપીને અહીં સ્વાગત કરે છે. તો આ માટે હું મારા પ્રેસિડેન્ટ લલિતભાઈ પાંડ્યા અને હાર્દિકભાઈ નાયક જે પાસ પ્રેસિડેન્ટ છે એમને અહીં મંચ પર ઉપસ્થિત રહેવા વિનંતી કરું. થેન્ક યુ. ચાલ તું જવા. ચાલો હા પછી કઈ નહીં લાવું. એક 2 મિનિટમાં સાહેબની યુટ્યુબ ઉપર 2 વિડીયો છે, એ આપને દેખાડવાનો પ્લાન કરીએ છીએ. 1 જ મિનિટ વેઇટ કરશો. મીનવાઇલ નવસારી મેનેજમેન્ટ એસોસિએશન ખૂબ આભાર. આ એક સિમ્બોલિક યાત્રા આપણે 1 કિલોમીટરની આ પ્રોગ્રામ પૂરો થાય પછી કરીશું, અને એ માટે અહીંથી આપણે સૌ બધા આશાબાગમાં હાર્દિકભાઈનું કનિષ્ક એપાર્ટમેન્ટ છે ત્યાં જવાનું છે, અને ત્યાંથી આપણે સિમ્બોલિક 1 કિલોમીટરની યાત્રા કરીશું. એના માટેના 15 કુંડ ત્યાં તૈયાર રાખવામાં આવશે. એટલે ખાસ વિનંતી કે આ પ્રોગ્રામ પતે પછી આપણે બધાએ ત્યાં આશાબાગ કનિષ્ક એપાર્ટમેન્ટમાં જવાનું છે, અને ત્યાં જે આપણે આ સિમ્બોલિક યાત્રા કરીશું, આપણો ઉદ્દેશ એવો છે કે લાસ્ટ યર આપણે જે ગાયત્રી પરિવાર સાથે આખા નવસારીમાં યજ્ઞયાત્રા કરેલી, હવે આ યાત્રાના જે વૈજ્ઞાનિક બેનિફિટ છે આપણને ઓમભાઈ સમજાવશે, અને આપણે એ બેઝ ઉપર જો આ વર્ષે એવી યાત્રા કરી શકીએ તો મારી રિક્વેસ્ટ છે હિતેશભાઈને કે આપણે સાથે મળીને એક મિટિંગ ગોઠવીએ, અને આપણે આ ટાઈપની પણ યાત્રા જે ગયા વર્ષે કરી હતી એમાં થોડો નાનો ચેન્જ કરી અને આવી સરસ યાત્રા આખા નવસારીમાં આવનારા દિવસોમાં કરીએ, અને એમના ગાઈડન્સ પ્રમાણે બીજા કંઈ પણ ફેરફાર હોય તો એ કરીને પણ આપણે નવસારીને રોગમુક્ત કરીએ અને લોકોને એક અવેરનેસ ઊભી થાય, એનો આપણો આ નાનકડો પ્રયાસ છે. આપ સૌના સહકારની અપેક્ષા છે. ઓમભાઈ આજે સવારે વાસદા ગયા હતા. દંડક સ્વામીનું નામ સાંભળ્યું છે. દંડક વન આશ્રમ છે, ત્યાં એમને આખા આશ્રમને આ એમની જે પ્રવૃત્તિ છે એનાથી એટલે આખું સેનેટાઈઝ કર્યું. સેનેટાઈઝ કર્યા પછી ત્યાં સરસ મજાનો હવન કર્યો છે. ત્યાંથી સીધા આજે બપોરે અહીંયા આવ્યા છે. અનેક પ્રવૃત્તિ કરતાં પોતાની વ્યવસાયિક પ્રવૃત્તિ કરતાં શનિ રવિમાં આવી સેવાકીય પ્રવૃત્તિ પણ કરે છે. એવો એક ઉમદા રાષ્ટ્રભક્ત છે, સમાજસેવી છે, અને આપણે નસીબદાર છીએ કે આપણને નવસારીમાં એમનો આ લાભ મળ્યો છે.
આપણે અહીંથી જ્યારે યજ્ઞયાત્રા માટે જઈશું ત્યારે ત્યાં આશાબગ પહોંચ્યા પછી ખાસ કરીને સરકારશ્રીના જે કંઈ કોવિડને લગતા નિયમો છે એનું પાલન કરીશું. એક કુંડ સાથે 4 થી 5 વ્યક્તિ જ રહીશું, બાકીના આગળ પાછળ 2 વ્યક્તિ રહીશું, એટલે યોગ્ય ડિસ્ટન્સ પણ રાખીશું અને કોઈ પણ સભા સરઘસ કે એવું નહીં કરીએ, પરંતુ શાંતિથી 5-5 વ્યક્તિના ગ્રુપમાં આપણે જઈશું. ભાવનગરની યજ્ઞયાત્રા એવું અથવા ઓમ કેવી રીતે કરશો તો એ વાત બીજું 2 નથી ના, બીજું તો પેલું શાળા છે. ભાવનગર તમને મજા આવશે પ્લીઝ. ओ मैं तब जाती हूँ किधर બેગ જતો રે બેગ ઉપરથી બેગ છે ને ના, ડાયરેક્ટ થેરાપી ઉપર એક રિસર્ચ કાર્ય પૂર્ણ કર્યું અને મારું એક પેપર નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે સ્વીકારાણું. એના ઉપરથી મને વિચાર આવ્યો, મારા ઘરમાં મારા જન્મ પહેલાથી યજ્ઞ શરૂ છે, તો મને એવું થયું કે યજ્ઞ જો વ્યાપક સ્વરૂપમાં શરૂ કરવામાં આવે અને વ્યાપક સ્વરૂપમાં દરેક વિસ્તારોમાં યજ્ઞ થાય તો ઓટોમેટિક વાતાવરણ શુદ્ધ થશે, લોકોના મન શુદ્ધ થશે અને પ્રાણી માત્રનો ફાયદો થશે. વેદોમાં પ્રમાણો જોયા, રિસર્ચના આઉટકમ જોયા, એના આધારે જ્યારે આવો વર્તમાન જે COVID-19ની પરિસ્થિતિ છે, આવા સમયો જ્યારે હોય છે મહામારીના, ત્યારે ચોક્કસ પ્રકારના દ્રવ્યો યજ્ઞમાં આહુતિ અપાતા હોય છે ને એ આહુતિમાં અપાતા જે દ્રવ્યો છે એ નેનો પાર્ટિકલ સ્વરૂપમાં કન્વર્ટ થાય છે અને એમાંથી કેમિકલો લિબરેટ થાય છે, જે કેમિકલ સમગ્ર વાતાવરણને શુદ્ધ કરે છે. એવા પ્રમાણો મળતા
મને એક વિચાર આવ્યો કે હું એક વ્યાપક સ્વરૂપે આ વાતને અભિયાન બનાવું, અને અભિયાન બનાવવાનો પ્રયાસ કરતા થોડો સમય એ પણ પ્રયાસ કર્યો તો ભાવનગરમાં 10-15 સ્થાનો ઉપર હું એ સફળ થયો કે એટલી જગ્યાએ કરી શક્યો. પણ આવડી મોટી વસ્તીમાં 10-15 સ્થાનો ઉપર યજ્ઞ કરવા એ સારી અને નાની વાત નહોતી, અને એનાથી કાંઈ આખો વિસ્તાર સેનિટાઈઝ થતો નહોતો. ફરીને આખો વિસ્તાર સેનિટાઈઝ કરવા માટેનો એક વિચાર આવ્યો. એ વિચારને માટે થઈને એની માટેને યજ્ઞકુંડ સ્પેશિયલ ડિઝાઇન કર્યા. એ ડિઝાઇન કરી અને એક એવો વિચાર કર્યો કે યજ્ઞ યાત્રા સ્વરૂપે આખા વિસ્તારમાં 20-25 સ્વયંસેવકો સાથે યજ્ઞકુંડ લઈને આ પવિત્ર હવન સામગ્રી લઈને અને એના હોમ કરતા કરતા સમગ્ર વિસ્તારમાં નીકળીએ તો ખૂબ ઓછા સમયમાં સમગ્ર વિસ્તાર સેનેટાઈઝ થઈ શકે છે, એવો માત્ર વિચાર હતો. અને એ વિચારના અંતે મેં એકવાર પ્રેક્ટિકલ મારા ઘરે જ મેં કરી જોયો, ત્યારબાદ આ વિચારનો અમલ કર્યો, અને આજ આપ જોઈ રહ્યા છો આ વિચાર મૂર્તિમંત થવા જઈ રહ્યો છે. આ મારા અંદાજ અને મારા અભ્યાસ પ્રમાણે ભારતમાં પહેલું મોડલ આ અમે લોકોને દેખાડી રહ્યા છીએ કે આ પ્રકારે સમગ્ર વિસ્તાર સેનેટાઈઝ થશે. આજે 3.5 કિલોમીટર જેટલો એરિયા આખા સિંધુનગર વિસ્તારની ગલી ખાંચા અમે આ યજ્ઞ યાત્રા વડે સેનેટાઈઝ કરીશું, એવો અમારો પ્રયાસ છે. આ યજ્ઞમાં પર્ટિક્યુલરલી હવન સામગ્રી, જેમાં 63 થી વધુ દ્રવ્યો સાથેની હવન સામગ્રી હોય છે. આ માટેની હવન સામગ્રી અહીંયા અમે કરવા જઈ રહ્યા છીએ. હવન સામગ્રી તો હરિદ્વારથી મગાવી છે, પણ એટલા દ્રવ્યો સાથેની હવન સામગ્રી, અને એ હવન સામગ્રીમાં જે બાકીના આપણા લોકલ મળતા દ્રવ્યો છે, જેના વૈજ્ઞાનિક અભિગમો છે, જેનો વૈજ્ઞાનિક કારણો છે, એ એવા દ્રવ્યોમાં ઉમેરવામાં આવે છે, જેવા કે લવિંગ, ખડી સાકર, ગુગળ, અજમા, સૂકા લીમડાના પાન, ભીમસેની, કપૂર, આ પ્રકારના દ્રવ્યો આમાં ઉમેરવાથી આ યજ્ઞની એક વૈજ્ઞાનિક અસર ઊભી થાય છે. આપ જોઈ રહ્યા છો એ આધ્યાત્મિક યજ્ઞ નથી, એ વૈજ્ઞાનિક યજ્ઞ કરવા જઈ રહ્યા છીએ. વૈજ્ઞાનિક યુગમાં વૈજ્ઞાનિક યજ્ઞ કરી અને લોકોના સ્વાસ્થ્ય સુધારવા માટેનો એક હકારાત્મક પ્રયાસ કહી શકાય. બધા જ લોકો કરી શકે એવું સહેલું અને સારું મોડલ બનાવવાનો પ્રયાસ કર્યો છે. જે લોકો વિચારે કે મારે યજ્ઞ કરવો છે, કાલથી આ યજ્ઞ પોતાના ઘરે શરૂ કરી શકે તેવું મોડલ છે. હું એ ટૂંકમાં આપને સમજાવીશ. આપને આ માટે માત્ર એક યજ્ઞ કુંડ વસાવવાનો છે. આપની શક્તિ હોય તો તાંબાનો, નહીતર આપ જે ક્વોલિટીનો વસાવી શકો યજ્ઞ કુંડ, સાથે ગાયના છાણા, આંબાના લાકડા અને ગાયના છાણાનું કારણ એટલું છે કે આંબાના લાકડા, ગાયના છાણા અને ઘી સાથે સળગવાથી તેમાંથી ફોર્મિકલ્ડિહાઇડ નામનું કેમિકલ લિબરેટ થાય છે. જે હું ને તમે સેનિટાઈઝર વાપરીએ છીએ એમાં આલ્કોહોલ 65 to 70% વાપરીએ છીએ, જ્યારે ફોર્મિકલ્ડિહાઇડ પ્યોર 100% કેમિકલ આ વાતાવરણમાં લિબરેટ થઈ અને ભળે છે. ફોર્માલ્ડિહાઇડ નામનું કેમિકલ પણ આ જ વાતાવરણમાં લિબરેટ થાય છે, આ જ પદ્ધતિથી લિબરેટ થાય છે. એટલે આંબાના લાકડા, ગાયના છાણા, ગાયનું ઘી, અને મેં કહ્યું એ હવન સામગ્રીના 6 દ્રવ્યો સાથે હવન સામગ્રી મિક્સ કરી અને આપને ત્યાં કોઈ પણ સમયે યજ્ઞ કરી શકો છો. એક ખરાબ માન્યતા સમાજમાં હતી, હું પોતે બ્રાહ્મણ છું એટલે ખૂબ હકથી કહી શકીશ કે યજ્ઞ બ્રાહ્મણ હોય એ જ કરી શકે. મારી વાત એ નથી. મારી વાત એટલી છે કે જે યજ્ઞ કરે એ બ્રાહ્મણ છે. યજ્ઞ એ સૃષ્ટિના કલ્યાણ માત્રની વાત છે, એટલે જે યજ્ઞ કરે એ બ્રાહ્મણ છે. આપની અનુકૂળતા પ્રમાણે 5 ગાયત્રી મંત્રો, 10 ગાયત્રી મંત્રો, 51 ગાયત્રી મંત્રો, આપની સમયની અનુકૂળતા પ્રમાણે આ પ્રકારે યજ્ઞ ઘરે કરી અને આપ 5 ગાયત્રી મંત્રોની આહુતિ આપી શકો છો, ને એ યજ્ઞ થઈ ગયો કહેવાય. મારા અભ્યાસ પ્રમાણે WHO ના રેકોર્ડ પ્રમાણે કોરોના વાયરસ છે એ લિપિડ અને પ્રોટીનથી બનેલો છે. લિપો પ્રોટીન વાયરસ તરીકે સાયન્સમાં ઓળખવામાં આવે છે એને. અને એ વાયરસ 52 થી 55 ડિગ્રી સેન્ટીગ્રેડના તાપમાને ડિઝોલ્વ થઈ જાય છે, એટલે નષ્ટ થઈ જાય છે. જ્યારે યજ્ઞનું તાપમાન શરૂઆતથી 250 ડિગ્રીથી લઈને 1350 ડિગ્રી સુધીનું યજ્ઞ તાપમાન નિયત કરે છે. ત્યારે એમાં હોમાતા દ્રવ્યો જે છે એ અણુ સ્વરૂપે જ્યારે વાતાવરણમાં ભળે છે ધુમાડા સ્વરૂપે, ત્યારે અણુનું પણ તાપમાન એ જ રહે છે. અને એ અણુઓ, એ પરમાણુઓ, એ કેમિકલના દ્રવ્યો છે એ વાતાવરણમાં ભળી અને કોરોના તો અત્યારનો એક વાયરસ છે. આજ સુધીમાં ઘણા બધા વાયરસો આવ્યા નથી, ભવિષ્ય ઘણા બધા વાયરસો આવશે, પણ એ કોઈ પણ પ્રકારના ઝેરી બેક્ટેરિયા, વિષાણુઓને ખતમ કરવાની યજ્ઞ અને એની સામગ્રી એમાં શક્તિ ધરાવે છે ને તાકાત રાખે છે. પ્રયોગ સફળ થશે એનો આધાર વેદ છે,
જે દિવસે કાંઈ નહોતો તે દિવસે વેદ હતા ને વેદ એ આપણા શાસ્ત્રો હતા ને એના આધારે જ અગાઉની અગાઉના સમાજમાં આ વેદોક્ત પદ્ધતિથી યજ્ઞો થતા હતા. આપણે જોઈએ છીએ રામાયણ કાળ મહાભારત કાળમાં 2 વાર યજ્ઞો કરતા હતા, ઋષિ મુનિઓ રાજકુંવરો યજ્ઞ કરતા હતા. તો એનું કારણ આ જ હતું, બીજું કાંઈ કારણ નહોતું. વાતાવરણની શુદ્ધિ થાય, વનસ્પતિની શુદ્ધિ થાય, પ્રાણી માત્રના શ્વાસોશ્વાસ માટે આ દ્રવ્યો છે આપણા શ્વાસ સુધી પહોંચે, એ જ કારણ હતું. એટલે સફળતા ઉપર અમને પૂર્ણ ભરોસો છે. સાથે લોકોને આ કરવા માટે ભાવનગરમાં જ્યાં સુધી કરવું છે ત્યાં સુધી કોઈએ તો મારી પાસે આ 20 યજ્ઞકુંડ 21 યજ્ઞકુંડ બનાવેલા તૈયાર છે. એમને હું નિઃશુલ્ક ક્યારે પણ આપીશ. આવું કામ કરવા માટેનું માર્ગદર્શન પણ હું નિઃશુલ્ક આપીશ 24 કલાક. ક્યારે પણ મારો સંપર્ક કરી શકે. મારો મોબાઈલ નંબર છે 99 24 34 35 36. આ કોઈ પણ શહેરમાં કોઈ પણ વિસ્તારમાં થઈ શકશે. અને મારી પ્રાર્થના છે આ પ્રોજેક્ટ જોઈને યુવાનો ખાસ કરીને આગળ આવે તો ખૂબ સરસ રીતે થઈ શકશે. ખૂબ ખર્ચ નહીવત થાય છે. અહીંયા 3.5 કિલોમીટરનો રેડિયસનો એરિયા છે. અંદાજે 60,000 રૂપિયા જેટલા ખર્ચમાં આ આખો વિસ્તાર તમે જોઈ રહ્યા છો એ પ્રકારની પદ્ધતિથી સેનેટાઈઝ થવા જઈ રહ્યો છે. તો કોઈ પણ શહેરમાં કોઈ પણ વિસ્તારમાં આ કરવું શક્ય છે. અને જો એક વિસ્તારમાં 8 થી 10,000ની વસ્તીમાં કમસે કમ 15-20 ઘરોમાં યજ્ઞ શરૂ થશે તો પણ તમારે આવી યાત્રા કરવાની જરૂર નહીં રહે. તો પણ આખો વિસ્તાર સેનેટાઈઝ થઈ જશે. તમે ચાલુ કરશો? નમસ્તે. આપણે જે પ્રકારના કામ વાત અને વિષય માટે એકઠા થયા છીએ, થોડા વાતાવરણનો સ્પર્શ આપવાનો મારો હેતુ હતો એ સફળ થઈ રહ્યો છે. સૌ પોતપોતાની જગ્યા ઉપર 2 હાથ સાથળ ઉપર રાખી અને પ્રાણાયામ કરીશું. 3 પ્રાણાયામ કરીશું. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. शान्ति शान्ति शान्ति. નવસારી મેનેજમેન્ટ એસોસિએશન અને રોટરી ક્લબ ઓફ નવસારી ના આમંત્રણને માન આપીને પધારેલા નવસારીના સર્વે ઉપસ્થિત વિદ્વાનોને મારા નમસ્તે, મારા પ્રણામ. ખૂબ સરસ વિષય ઉપર નવસારી મેનેજમેન્ટ એસોસિએશન અને રોટરી ક્લબે ઇનિશિએટ કર્યું. લોકો સુધી આ વિષય પહોંચાડવાનો એક સંનિષ્ઠ પ્રયાસ કર્યો, મારો સંપર્ક કર્યો. સૌથી વધારે હું રાજી હતો આ વિષયના વિચાર વધારે લોકો સુધી પહોંચે એ માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે, કરતો રહું છું અને કરતો પણ રહીશ. પણ આવા પ્રયત્નો મને ગમશે. આપ જેવા સમૂહ સાથે જ્યારે આ વિષયને લઈને કોઈ વાત થાય છે ત્યારે મારો એટલો ભરોસો હોય છે કે એક ઇન્ટેલેક્ચ્યુઅલ એજ્યુકેટેડ વિદ્વાન સાથે કોઈ વિષય શેર થાય તો એ 1000 લોકો સુધી પહોંચે છે. તો અહીંયા આપણે 60-70 લોકો નથી બેઠા. મારા
સમજવા પ્રમાણે આપણે 60-70 હજાર લોકોનું પ્રતિનિધિત્વ કરીને આપ અહીંયા બેઠા છો. આ એક સૌથી પહેલા તો આ વિષય ઉપર આપણે વિડીયો જોયો, ઘણી બધી માન્યતાઓ આપણી ક્લિયર પણ થઈ છે અને ઘણી બધી વાતો આપણે પૂરી પણ કરીશું. મારી સમયની મર્યાદા 5:30. ઓકે, સમય મારો પૂરો થાય એ પહેલા આપણે થોડી પ્રશ્નોત્તરી પણ રાખીશું. 5 મિનિટ. કોઈના પ્રશ્ન હોય, કોઈની જિજ્ઞાસા હોય. સ્વાભાવિક છે કે મને જ્ઞાન મળશે, આપને નહીં. એટલે અને હું અહીંયા ઉપર એક વ્યવસ્થાના ભાગરૂપે છું. જ્ઞાની આપ લોકો છો, મને થોડી ખબર અલગ રીતે પડે છે. એટલે હું અહીંયા આવીને મને લલિતભાઈ અને એમની ટીમે વાત કરવાનો એક મોકો આપ્યો છે. આપ સૌ વડીલ વિદ્વાનો અને પુનઃ મારા પ્રણામ, પુનઃ મારી નમ્ર વિનંતી કે હું અહીંથી કઈ કહું એ મારી કોઈ સલાહ ન માનશો. માત્ર એક વાત મારા ધ્યાનમાં હતી, એ મેં આપના સુધી પહોંચાડવાનો એક પ્રયાસ કર્યો છે. એ એવા સંદર્ભમાં મારી લાગણીઓને લેવા મારી પ્રાર્થના છે આપ સૌને. યજ્ઞ થેરાપી, યજ્ઞ વિષય અને યજ્ઞ અંગેની માન્યતાઓ આપણા સમાજમાં ખૂબ ખરાબ રીતે ઘર કરી ગઈ છે. ખૂબ ખરાબ રીતે. યજ્ઞ એટલે કોઈ ઓકેશન હોય તો જ થાય અને તો જ કરવામાં આવતી વિધિ એટલે યજ્ઞ. એક સૌથી ખરાબ અને સૌથી દ્રઢ માન્યતા સમાજની. બીજું મેં કીધું એમ યજ્ઞ બ્રાહ્મણ જ કરી શકે, બીજા કોઈ ન કરી શકે. અને ત્રીજું, યજ્ઞ એટલે બહુ બધું ધ્યાન રાખવું પડે વિધિ વિધાનનું. એ આપણું કામ નહીં. આપણાથી એમાં ભૂલ થાય તો પાપમાં પડીએ. એક આપણી દેશી સિસ્ટમ અને દેશી માન્યતાઓ પ્રમાણે આપણે એને એક બાજુ મૂકી દીધી. ખરેખર આ માન્યતાઓ સમાજમાં જે સમયથી પ્રચલિત થવા લાગી એ સમયને જોઈએ તો રામાયણ કાળ પછીથી એ માન્યતાઓ ધીમે ધીમે ઓસરવા લાગી. મુગલોના આક્રમણો થયા ને એ પછી રાજ્ય વ્યવસ્થાઓ તૂટી ને અલગ અલગ શાસકો આવ્યા ને એમાં બધી વ્યવસ્થાઓને છિન્ન ભિન્ન કરી દેવામાં આવી. એક સમય એવો હતો, ઇતિહાસ એવું કહે છે કે મુગલોના અમુક શાસનો દરમિયાન યજ્ઞ કરતા બ્રાહ્મણોને એ યજ્ઞમાં જ હોમીને સળગાવી દેવામાં આવ્યા. એટલે લોકો અફરેડ થઈ ગયા નથી, એ લોકોએ છોડવા માંડ્યા. પછી આવી અલગ અલગ પ્રકારની માન્યતાઓ જીવવા માટે, સર્વાઈવલ માટે કંઈક તો વિચારવું, જીવવા માટેની અલગ અલગ યોજનાઓ કરી અને આવી માન્યતાઓ સમાજમાં શરૂ કરી. કઈ વાંધો નહીં, ચલો યજ્ઞ થાય તો ઓળખાઈ જાય ને. આખા રાજ્યમાં, આખા શહેરમાં, આખા ગામમાં એક ઘરે યજ્ઞ થતો હોય તો તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે આ જ ઘર છે. એટલે એનાથી આઈડેન્ટિફાઈ ન થઈ શકે, આપણે આ જ માન્યતા નથી ધરાવતા તો ઓકે આપણે બંધ કરીએ. એમ કરતા કરતા એ માન્યતા ક્રમશઃ વહી ગઈ. પણ યજ્ઞ એ આદિ અનાદિકાળથી ચાલી આવતી આપણી એક પરંપરા છે, ઉજળી પરંપરા છે. વેદોએ આપેલી એક અમૂલ્ય ભેટ છે આપણને. જ્યારે કોઈ પણ શાસ્ત્રો નહોતા, આપણે વેદને આદિ અનાદિકાળથી અસ્તિત્વમાં રહેલા ગ્રંથો કહીએ છીએ. આપણા આદિ ગ્રંથો કહીએ છીએ વેદોને. વેદને આપણે પૂજ્ય માનીએ છીએ. તો આ વેદોએ જ આપેલી પદ્ધતિ છે. અથર્વવેદ સ્પષ્ટ યજ્ઞ થેરાપી ઉપર, યજ્ઞ વિષય ઉપર કેટલું બધું કહી રહ્યું છે. અથર્વવેદમાં યજ્ઞ અને યજ્ઞને લગતી ચિકિત્સા પદ્ધતિ ઉપર ખૂબ મોટા પ્રમાણમાં કહેવામાં આવ્યું છે. પણ દુઃખની વાત છે કે આજે 100 ઘરોમાંથી 90 ઘરોમાં 4 વેદના નામ પણ કંઠસ્થ નથી હોતા. એ આપણા સમાજની દુઃખની વાત છે. અને એટલે જ આપણે આ બધી વસ્તુઓને પાછી લઈને તમારી સુધી આવવું પડે છે. એ એક હકીકત છે. યજ્ઞ થેરાપી કોઈ નવી વાત નથી. હોસ્પિટલો નહોતા, સર્જનો નહોતા, તે દિવસે આ જ થેરાપી હતી. ઋષિ મુનિઓ, વૈદ્યરાજો આ જ થેરાપી ઉપર કામ કરતા હતા. સાયન્સ, ફિઝિક્સ એવું કહે છે કે ફંડામેન્ટલ એનર્જીની 2 ફંડામેન્ટલ થિયરી છે, હીટ અને સાઉન્ડ.
એનર્જીના બે જ ફંડામેન્ટલ છે, હીટ અને સાઉન્ડ. યજ્ઞ બંનેને જીવંત કરે છે. હીટ પોતે પ્રોડ્યુસ કરે છે અને મંત્રનો સાઉન્ડ છે એ હિલિંગ આપે છે. કોરોના વાયરસ તો આજે એવું અથર્વવેદના એક સૂક્તમાં એક મંત્ર છે. એ મંત્રમાં આ બીમારીનું વર્ણન છે. એ સમયમાં પણ હશે. વૈદિક સંસ્કૃત ભાષામાં એને થોડું ગુજરાતીમાં ટ્રાન્સલેટ મારી સમજણ પ્રમાણે મેં કર્યું તો સમજાણું કે છૂઆછૂત વાલી બીમારી કહા જાતા હૈ. આ એ જ બીમારી છે જેને હું તમે કોરોના કહીએ છીએ. એકબીજાને અડકવાથી, એકબીજાના શ્વાસોશ્વાસથી ફેલાય છૂઆછૂત વાલી બીમારી. તો અથર્વવેદ એ વખતે અથર્વવેદમાં ઉલ્લેખ છે. તો બધી જ વસ્તુઓ આપણા મેન્યુઅલ તરીકે વેદોમાં છે જ. પણ દુઃખની વાત એ છે કે આપણે એ વાતને એટલી બધી મોટી લઈ લીધી છે કે આપણે એ વાતને આમ સહેલી બનાવીને આપણે આમ સમજવા તૈયાર નથી. ઘરમાં એક સમય એવો હતો, ઘરમાં ખાવા દાણા ન હોય તો ચાલશે, પણ 4 વેદના ગ્રંથ જોશે. અત્યારે આપણે સૌ સમજી શકીએ છીએ. જેના દર્શન માત્રથી કલ્યાણ થતું હતું એ જ ગ્રંથ આપણી પાસે નથી. વેદ જોવા જવા પડે. અને હજી આવો નવો સમય રહ્યો તો થોડા સમય પછી મ્યુઝિયમમાં આપણે વેદ જોવા જવા પડશે કે આ વેદ કહેવાય, આવી રીતે વેદના પુસ્તકો હોય અને આવા વેદ આવે. ઘણી બધી સંસ્થાઓ વેદના પ્રચાર પ્રસાર માટે કામ કર્યું. આ સમાજ, ગાયત્રી પરિવાર, બાકીની ઘણી બધી સંસ્થાઓ કરી રહી છે. પણ જ્યાં સુધી સ્વયં જુવાળ ન ઊભો થાય, સ્વયં ઈચ્છા ન ઊભી થાય, ઈચ્છા ન પ્રગટ થાય, ત્યાં સુધી કોઈ પણ સંસ્થાના કાર્યો નકામા છે. સંસ્થાઓ તમને રાહ ચીંધે છે, દિશા ચીંધે છે. આપણું કામ આપણને અનુકૂળ આવે એ પ્રકારે અમલ કરવાનું છે. અને એ આપણે અમલ જો નથી કરી શકતા તો આપણને આપણી કરતાં વધારે શરમ કોને હોઈ શકે. હમણાં મને નીચે કોઈએ એવું કીધું કે આ વિષય ઉપર તો જર્મનીમાં આની રાખની કંઈક દવા બને છે, પેટન્ટ લીધી છે. અમારે એક સંઘના સ્વયંસેવક આવ્યા છે, એમણે મને કીધું. એટલે મેં કીધું એમને સાચી વાત છે. સંસ્કૃતિ આપણી છે, ગ્રંથ આપણા છે, જર્મનીએ રિસર્ચ કર્યું છે. હજી આપણને જાગૃતિ ન આવતી હોય તો હવે તો આ સિવાય બીજું કંઈ શક્ય નથી. કદાચ હવે એ લોકો વેદ ઉપર પેટન્ટ લઈ લે તો કઈ વાંધો નહીં, કમસે કમ ત્યાં સચવાશે સારી રીતે. હા, એ સિવાય બીજો વિકલ્પ નથી ને. જે વસ્તુ તમે માર્કેટમાં લેવા જાઓ છો, હું થોડી સહેલી ભાષામાં પણ વાત કરીશ, કોઈને કોઈ કંઈ મને સૂચન હોય તો મને પ્લીઝ કહેજો. આપણે કોઈ માર્કેટમાં કોઈ વસ્તુ લેવા જઈએ છીએ, વોશિંગ મશીન, ફ્રીજ, ટીવી, નવી કોઈ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ લેવા, તો લાવે એટલે આપણે તરત એનું મેન્યુઅલ ખોલશું, એને ઓપરેટ કરવા માટેની સિસ્ટમ સમજશું, એનો ટેકનિશિયન આવે પહેલાં આપણે જરા સમજી લઈશું. પછી આપણને જનરલી કહેવાની ટેવ હોય, હા એ મને ખબર છે, જરા પેલું બટન છે ને, ઓકે. આપણને જરા મજા આવે કે ભાઈ ના, અમને તમારી કરતાં થોડી વધારે ખબર પડે છે. તો કેમ ક્યારેય કોઈને એવો વિચાર નથી આવતો કે ઈશ્વરે આવડું મોટું સુપર કોમ્પ્યુટર બનાવ્યું, એનું મેન્યુઅલ નહીં મોકલ્યું યાર? એનું મેન્યુઅલ વેદ છે. આ સુપર કોમ્પ્યુટરનું મેન્યુઅલ વેદ છે. આપણે એને ડિકોડ કરીને આપણે એ પ્રમાણે જીવવાનું છે, બીજું કંઈ જ નથી કરવાનું. નમસ્તેની સંસ્કૃતિ તો આપણી હતી, વેદોએ આપેલી પદ્ધતિ હતી. આપણે હાથ મેળવવાની ને આલિંગનની પદ્ધતિ આપણી નહોતી. કેમ વિશ્વ આખું નમસ્તેની સંસ્કૃતિ ઉપર આવ્યું? પણ ડોનાલ્ડ ટ્રમ્પે નમસ્તે કર્યા પછી આપણે વધારે પ્રભાવિત થયા કે ના ના, આપણું નમસ્તે ખરેખર કામનું છે.
રામ દશરથને નમસ્તે કરતા હતા એ આપણે ધ્યાનમાં નહોતો હોતો. તો આપણે જ્યારે અત્યારે ઘણો બધો ચેન્જ છે. યુવાનોમાં ખૂબ મોટો ચેન્જ આવ્યો છે. માતાઓ બહેનોમાં પણ ઘણી બધી પ્રકારે પ્રેરણાઓ આપવા આવી છે ઘરમાંથી. ઘણું પરિવર્તનનો પવન આવ્યો એવું દેખાઈ રહ્યું છે. પણ જ્યાં સુધી આપણે સ્વયં આપણી પોતાની વસ્તુઓ પ્રત્યે જાગૃત નહીં બની અને ગૌરવાન્વિત નહીં થઈએ ત્યાં સુધી કોઈ બાજુમાંથી આવીને આપણને કહેવાનું નથી કે ના આ તમારું કામનું છે. એવી જ આ એક યજ્ઞ થેરાપી છે. યજ્ઞ થેરાપી નું આમ જરાક અઘરું નામ છે, યજ્ઞ ચિકિત્સા, વૈદિક વૈજ્ઞાનિક યજ્ઞ. જે નામે આપણને જેટલું સહેલું લાગે એટલું સહેલું કરીને પણ એક આ પદ્ધતિ મને એવું લાગ્યું કે લોકભોગ્ય બનાવવી જોઈએ. થોડા સમય પહેલી કોવિડ લહેર દરમિયાન થેન્ક્સ ટુ કોવિડ કે મને આ સંશોધન કરવાની દિશાએ આપી અને સમય પણ આપ્યો. ઘણું બધું પાસ થતા ઘણા બધા સંદર્ભો, ગ્રંથો, મારા પિતાજીના કારણે ઘરની લાઇબ્રેરી સમૃદ્ધ છે એટલે એના બધા રેફરન્સીસ સાથે અભ્યાસ કરતા મને એવું લાગ્યું કે આ એક જ પદ્ધતિ એવી છે કે જે આપણે પોતે કરીએ અને બીજાને ફાયદો મળે. આ એક જ પદ્ધતિ એવી છે કે જે તમે કરો અને બધાને ફાયદો મળે. આ એક જ પદ્ધતિ એવી છે જેની પર તમારો કોઈ કંટ્રોલ નથી. આમાંથી નીકળતો ધુમાડો છે, આમાંથી નીકળતો ગેસ છે, એને તમે આમ પકડી નહીં રાખી શકો. ના, મારે બાજુવાળા નથી બનતું તું ત્યાં ન જતો. હા, નહીં થઈ શકે. પ્રકૃતિ છે, પ્રકૃતિ સાથે વયું જશે. કદાચ તમારા ઘરે સેનિટાઈઝ કરીને બહાર તમે કોણ મૂકશો તો પવન બાજુવાળાની દિશાનો હશે તો તમારા ઘરમાં થોડો ધુમાડો નહીં, બધું બાજુમાં જ જશે. તો પ્રકૃતિ છે, પ્રકૃતિને જ્યાં લઈ જવું છે ત્યાં જશે. રહી વાત સેનિટાઇઝેશનની, તો વિશ્વમાં એકમાત્ર આ મિનિટે હું બોલું છું ત્યાં સુધીના રિસર્ચ ડેટાનો અભ્યાસ કરીને મને ટેવ છે થોડો રિફ્રેશ થવાની ડેટામાં, એટલે હું ગાડીમાં આવ્યો ત્યારે મેં છેલ્લા રિસર્ચ ડેટા ચેક કરીને આવ્યો. આ મિનિટે હું બોલું છું ત્યાં સુધી ખૂબ જવાબદારીપૂર્વક વાત કરી રહ્યો છું. ત્યાં સુધી હજી સુધી કોઈ એવી પદ્ધતિ શોધાણી નથી કે જે સમગ્ર વાતાવરણને શુદ્ધ કરી શકે. હજી સુધી આ મિનિટ સુધી માત્ર યજ્ઞ થેરાપી, યજ્ઞ એકમાત્ર એવી પદ્ધતિ છે જે સમગ્ર વાતાવરણને શુદ્ધ કરે છે. સમગ્ર વાતાવરણને શુદ્ધ કરે છે. અને સાયન્સ છે. યજ્ઞ એક સાયન્સ છે, આધ્યાત્મિક ક્રિયા નથી. આધ્યાત્મિકતા પછી છે. જીવશું તો આધ્યાત્મિકતા તરફ જશું તો મોક્ષ પ્રાપ્ત કરશું ને. જીવવા માટે તો આપણે આપણી વ્યવસ્થાઓ ઊભી કરવી પડશે ને. તો અત્યારે તો આપણે આમ ઘણા બધા લોકો એવા છે કે યમરાજને ટાટા બાય બાય કહીને પાછા આવી ગયા છે, અને ઘણા બધા લોકો એવા છે કે જેને યમરાજને પોતાની પાસેથી જતા જોયા છે. તો એવી કક્ષાએ આપણે ઊભા છીએ ત્યારે તો કમસે કમ આપણે આવી એક લોકભોગ્ય અને આપણી પોતાની વિરાસત એવી વૈજ્ઞાનિક પદ્ધતિ છે એને આપણે ફરીને પુનઃજીવિત કરવાની છે. મારા તમારા વડવાઓએ, પૂર્વજોએ આ કર્યું જ હશે એટલે જ હું તમે અહીંયા બેસીને વાત કરી શકીએ છીએ. થેન્ક્સ ટુ ધેમ કે ભાઈ એ લોકોએ આપણને અહીંયા સુધી પહોંચાડ્યા અને આ જ્ઞાન આપણી સુધી અહીંયા સુધી મોકલ્યું. એમણે આટલી બધી તકલીફો હોવા છતાં, આટલા બધા આક્રાંતાઓ હોવા છતાંય આ ગ્રંથો સચવાઈને આ જ્ઞાન સચવાઈને આપણા સુધી પહોંચ્યું. મને એવો વિચાર એવો એ રિસર્ચ દરમિયાન કે ભાઈ યજ્ઞ કેમ લોકો કરતા નથી. મારા ધ્યાનમાં 2-3 કારણો મેં કીધા એવા. સારું, એક અલગ પ્રકારનું એક રિસર્ચ કરી અને ડેટા ઊભો કર્યો મેં, અને એ ડેટા ઊભો કરીને મેં જોયું તો થોડા લોકોના સર્વે કર્યા, સારા લોકોના, થોડા અલગ કોમ્યુનિટીના, અલગ અલગ જગ્યાએ. સોરી, વચ્ચે ઇન્ટરપ્ટ કરું છું. આ સેનિટાઇઝેશન શરૂ હોય ત્યારે માસ્ક ઉતારીને જેટલા ઊંડા શ્વાસ લેવા એટલા લેવા વિનંતી છે.
તો એ બધા સર્વે પછી મને ધ્યાનમાં આવ્યું કે લોકોને યજ્ઞનો સામાન બરોબર મળતો નથી. લેવા જાય છે તો અલગ વસ્તુ આવી જાય છે, પછી ડિસ્ટર્બ થઈ જાય છે, પછી એમના શેડ્યુલ બગડી જાય છે, પછી એમની માન્યતાઓ છે કે સાંજ સુધીમાં જ કરાય પછી ન કરાય. ઓકે, પંડિત જ કરે ને બીજા કોઈ ન કરે. ઓકે, હવે ઘણા બધા ફેક્ટર્સ મારા ધ્યાનમાં આવ્યા એ બધાને લઈને હા ચોક્કસ આધ્યાત્મિક યજ્ઞમાં શાસ્ત્રોક્ત યજ્ઞ પદ્ધતિમાં ચોક્કસ અલગ અલગ વિધિ વિધાન હશે. માફ કરજો, હું એ બ્રાહ્મણ નથી કે હું કોઈ શાસ્ત્રોક્ત માર્ગદર્શન આપને આપી શકું. પણ હિતેશભાઈ ઘડી ખુલ્લું રાખજો, ખુલ્લું રાખજો. હા, એ માર્ગદર્શન હું આપને શાસ્ત્રોક્ત નહીં આપી શકું, પણ મને એવું લાગ્યું કે આ પદ્ધતિ વૈજ્ઞાનિક છે તો વૈજ્ઞાનિક સ્વરૂપે કેમ લોકો સુધી વધારે ન પહોંચે. જ્યારે આપણે વિજ્ઞાનને વધારે પ્રેફર કરીએ છીએ, વધારે માનીએ છીએ, કોઈ પણ વાત હોય તો આપણે તર્ક લગાડીએ છીએ, કોઈ પણ વાત હોય તો આપણે વૈજ્ઞાનિક અભિગમથી વાત સાંભળીએ છીએ, કરીએ છીએ, તો કેમ એવું ના શક્ય બને? સારું, મેં આગળ અભ્યાસ કર્યો, મને ખબર પડી કે પાણીયારે ઘીનો દીવો કરવાની આપણી સંસ્કૃતિ હતી. કેટલા પરિવારો આમાંથી કરે છે પાણીયારા ઉપર ઘીનો દીવો? ખૂબ સરસ. ઓકે, થેન્ક યુ. શું કામ કરીએ છીએ? કોઈ હા પ્લીઝ. હા, ગ્રેટ. ઓકે, બરોબર. ઓકે ઓકે, આ એક અલગ પ્રકારની માન્યતા. બીજું કોઈ? ઓકે, થેન્ક યુ. માફ કરશો, પણ ઘીનો દીવો પાણીયારા ઉપર અખંડ ઘીનો દીવો કરવાનો અર્થ કોઈ પિતરોના મોક્ષાર્થે નથી, કોઈ દેવી દેવતાની ભક્તિ નથી. માત્ર ઘીનો દીવો એ ઓક્સિજન જનરેટરનું કામ કરે છે, એટલે પાણીયારા ઉપર ઘીનો દીવો કરવાની આપણી સંસ્કૃતિ હતી. પાણીયારા ઉપર જ શું કામ? ઘરની માતાઓ બહેનો આપણી એ વ્યવસ્થા પ્રમાણે રસોડાની આજુબાજુમાં જ કામ કરતી હોય છે. કામ કરતા કરતા ઓક્સિજન એમનો ઘટતો હોય છે, સફોકેશન થતું હોય છે, એટલે એમનો ઓક્સિજન જળવાઈ રહે અને એક પ્રકારે એમનો ઓક્સિજન જળવાય તો આખા પરિવારનો ઓક્સિજન બરોબર ચાલે. એવા હેતુથી જે તે વખતે એ સાયન્ટિસ્ટ ઋષિ મુનિઓએ એ પદ્ધતિને એ પ્રકારથી સમાજમાં આપી હતી. અને ઘણા બધા પરિવારો, આપ આટલા બધા લોકો કરો છો, આપ સૌને વંદન. અને જે ન કરતા હોય એ કરતા રહેજો. ભવિષ્યમાં ઓક્સિજનના બાટલા ઘરે ન જોઈતા હોય તો ઘીના દીવા શરૂ થવા જોઈએ. એક ડેટા પ્રમાણે 1 કિલો ઘી 1000 ટન ઓક્સિજન પેદા કરે છે. 1 કિલો ઘી. પણ કેવી સરસ આપણી વિટમણાઓ છે. પૂજા માટે ઘી હશે ને તો આપણે જરાક બળી ગયેલું એક બાજુ કાઢશું. છોકરાઓને રોટલી ચોપડવાની હશે તો જરા ચમચી લઈને થોડું વધારે આપશું. એ ઉલટું કરવાનું છે, એ ઉલટું કરવાનું છે. ઓલું ઘી આખા પરિવારને સ્વાસ્થ્ય આપે છે. છોકરાઓને આપો, ઈશ્વરે તમને શક્તિ આપી તો છોકરાઓને એટલું જ આપો, પણ યજ્ઞને આપો. એક સમયના યજ્ઞમાં 100 ગ્રામ મિનિમમ 80 થી 100 ગ્રામ ઘી કન્ઝ્યુમ થવું જોઈએ મિનિમમ. એમાં આપણે ગણતરી કરીએ અને એમાં આ મારા અભ્યાસ અને અભ્યાસ ઉપરના તારણો અને આનો મારી પાસે ડેટા છે જે બોલું છું એનો. એટલે એવું કોઈ ન લગાડતા કે મુંબઈ એકદમ ઘરની વાત કરે છે, અમારા ઘરમાં આવું છે, તમને કેમ ખબર પડી ગઈ, એવું ન માનતા. પણ કેવું છે સાહેબ, લોકો એનો હિસાબ કરે છે. મહિને પૂજામાં તો 1 કિલો ઘી વયું ગયું. દીવામાં રાતે દીવો ન કરી આપણે જાગતા હોય ત્યાં સુધી કરીએ તો અડધું જ ઘી વપરાય. લોકોના કેલ્ક્યુલેશન જુઓ તમે. રાતે ઓક્સિજનની જરૂર આપણને નથી પડતી. એનો અર્થ એવો થયો ને, એમ જ્યાં કેલ્ક્યુલેશન કરવાના છે બ્રાન્ડેડ શોરૂમમાં જઈએ એને કેલ્ક્યુલેશન નથી આપણે કરતા, કારણ કે આપણા હાથમાં નથી કાંઈ. પણ ઓલું આપણા હાથમાં બધું આપી દીધું છે ભગવાને, વેદે, આપણી સંસ્કૃતિ, આપણી પદ્ધતિએ, તો આપણે એમાં હિસાબ કરીએ છીએ. યજ્ઞની આ સાયન્ટિફિક પ્રોસેસ હું તમને છેલ્લે સમજાવું. આ જેમ તમને ઘીના દીવાની વાત કરી એમ હું તમે સદીઓથી
આપણે સેનિટાઇઝેશન પ્રોસેસ કરતા આવ્યા છીએ. લગભગ બધા લોકોએ એ પ્રોસેસમાં ભાગ લીધો છે એવો હું વિશ્વાસ સાથે કહું છું, કોઈને કોઈ કારણથી. લગભગ અહીંયા બેઠેલા બધા લોકોએ. કોઈ મને કહેશે કઈ પ્રોસેસ? थैंक यू. हाँ जी. ऑक्सीजन जनरेट हो रहा है. नहीं, हम सैनिटाइजेशन प्रोसेस का हिस्सा बन रहे हैं, बने हैं हमारे लाइफ स्पान में कई बार, और आप जैसे बुजुर्ग तो कई बार बने होंगे. तो थैंक यू. ओके. બીજું કોઈ? ઓકે. આધ્યાત્મિક યજ્ઞો જે થાય છે એમાં હવે પૂજાના મટીરિયલ્સ અને એની ક્વોલિટી ઉપર ઘણા બધા સવાલો છે. એટલે અને આધ્યાત્મિક છે એટલે આધ્યાત્મિક વિષય એને આપણે અડશું નહીં, પણ એ ક્યારેય સેનિટાઇઝેશનના હેતુથી નથી થયા છેલ્લા ઘણા સમયોથી, સદીઓથી એવું કહી શકાય અત્યારે. પણ આપણે સૌ સેનિટાઇઝેશનની એક પ્રોસેસમાંથી પાસ થઈએ છીએ. આપણે પાસ નહીં. ના, થેન્ક યુ. હું કહીશ તમને, એમ કહેશો કે હા યાર મેં તો મારી લાઈફમાં કેટલી વાર સેનિટાઇઝેશન કર્યું છે. સ્મશાન યાત્રા. કોઈ ગુજરી જાય, હું તમને ઇવેન્ટ અને સાયન્ટિફિક વાત કરતો રહીશ. કોઈ ગુજરી જાય એટલે આપણે ઘરમાં ગૌમૂત્ર મગાવીએ. કોઈથી કોઈ ભેંસ મૂત્ર, ગધા મૂત્ર, ઊંટ મૂત્ર નથી વાપર્યું. ગૌમૂત્ર માત્ર. ગાયનું છાણ, ગાયનું છાણ માત્ર. બહુ મોટા શહેરમાં રહેતા હોઈએ તો 50 રૂપિયા છાણ મળશે, 5 કિલોમીટર આગળ મળશે તો પણ ત્યાં આપણે કોઈને મોકલીને મગાવશું. બાજુમાં બકરી, ગધેડા, ભેંસ, એના છાણ, એની લાદ, એની લીંડી પડી હશે, મફત આપશે તો આપણે મગાવશું? એ માટે નહીં. કેમ? કેમ? ગૌમૂત્ર ને ગાયનું છાણ જ શું કામ? શું કામ? ઓકે. હું આ પૂછું તો એટલે જાઉં છું, આપણે એમાં રહેલી માન્યતાઓ અને એની સામે હું તમને હકીકત છે કહેતો જાઉં એટલે તમારી માન્યતાઓ દ્રઢ થાય. તમારે કાયમ મુંબઈની જરૂર ન પડે. તમે અહીંયા આવીને 5 લોકોને મારી જેમ વાત કરી શકો. મારું કામ છે વિચારનો ફેલાવો કરવાનું, મારું કામ પ્રસિદ્ધિનું નથી. એટલે આટલી વાતમાં તમને હું અલગ અંદરથી લેતો જાઉં છું, થોડાક ઊંડે સુધી. બીજું કોઈ ગૌમૂત્ર અને ગાયનું છાણ મરી જાય ત્યારે લીપણ કરીને ગૌમૂત્રનો છંટકાવ કરીએ છીએ. લગભગ બધા જ આપણા બધા જ પરિવારોમાં એ પદ્ધતિ છે. संस्कृति ना पाया है चार. હાજી આંટીજી. ग्रेट. ओके. ग्रेट. ओके. ये चार पाया है. गौ, गंगा, गायत्री. ओके. ग्रेट. બરોબર. એકદમ. રેડિયેશન કે રેડિયેશન નું એની જે વિકિરણનો નાશ કરવાની મેક્સિમમ ક્ષમતા છે. ગ્રેટ. ગ્રેટ. થેન્ક યુ. હાજી. એક્સટ્રા થઈ જાય પછી શરીરનું વિઘટન થવા માંડે એટલે એની અંદરથી જીવાણુ ઉત્પન્ન થવાના ચાલુ થાય તે ટાઈમ દરમિયાન આ રીતનું પ્રોસેસ કરવાથી બેક્ટેરિયા હવામાં ફેલાઈ જાય ને એને કારણે આપણને તકલીફ ઓછી પડે. ઓકે. ગૌમૂત્ર અને ગાયનું છાણ બેક્ટેરિયા હવામાં ફેલાય નહીં, બેક્ટેરિયાને મારી નાખે, એને નુકસાન ન કરે બાકીના લોકોને, એટલા માટે વાપરીએ છીએ. તો શું કામ કોઈ મરે ત્યારે જ વાપરીએ છીએ? શું કામ બાકીના દિવસોમાં નથી વાપરવામાં આવતું? યુ આર રાઈટ આંટી. બહુ સાચી વાત છે આપની. આપ પણ સાચા છો આંટી, આપ પણ સાચા છો. આપની પણ વાત આધ્યાત્મિક રીતે ગૌ, ગંગા અને ગાયત્રી સાચી વાત છે. પણ ગૌમૂત્ર અને ગાયનું છાણ રિસર્ચ ડેટા પ્રમાણે હાઈલી એન્ટીબેક્ટેરિયલ ને એન્ટીવાયરલ પ્રોપર્ટી ધરાવે છે. હાઈલી. એવી પ્રોપર્ટી કોઈ મોલિક્યુલમાં નથી મળી હતી. એવી પ્રોપર્ટી ધરાવે છે સ્ટીલ ડેટ. ગાયના શરીરમાં એ પ્રોસેસર જ એવું ઈશ્વરે ફિટ કરેલું છે કે એ જે ખાય છે એ પ્રકારનું એનું મળ છે ને એ પ્રકારે તમને એવી પ્રોપર્ટીઓ સાથેનું આપે છે. ગાયનું છાણ તમે લાવી અને ઘરમાં મૂકી રાખજો. એક વાર પણ ગંધાય તો મને કહેજો. એક વાર પણ. બીજું કોઈ પણ પ્રાણીનું છાણ લાવીને મૂકી રાખશો તમને બદબુ મારશે. એટલે તો ગાયને માતા કીધી છે. પણ ગાયનું છાણ પવિત્ર છે, ગાય માતા છે, એ સારું કહેવાય. એટલે આપણે એ મરણ થાય ત્યારે મગાવીએ છીએ. સારું, ચલો એક ભાગ પત્યો આખો વિષયનો. બીજો ભાગ, આપણી વાત સેનિટાઇઝેશન વાળી હતી.
પછી આપણે એમને કાઢી જવાના હોય. એટલે હવે તો એમ્બ્યુલન્સ આવી ગઈ છે ને હવે તો એટલા બધા લોકો વ્યવહારો થઈ ગયા છે કે ઘરના ઉમરા સુધી એમ્બ્યુલન્સ આવી જાય અને સીધો ધક્કો મારી દે છે. કોવિડમાં અમે ઘણા બધા અંતિમ સંસ્કારો પણ સંઘ પરિવારની યોજનાઓમાં રહીને કર્યા, તો અમે એવું જોયેલું છે કે લોકો બારી ખોલીને કહી દે કોમભાઈ મારા પપ્પા છે, ગંગાજળ મૂકી દેજો અને બારી બંધ કરી દેજો, એવું જોયેલું છે. ઠીક છે, એ એક લોકોની બીક અને પરંપરાનો વિષય છે, પણ એક પદ્ધતિ છે. હજી એમ્બ્યુલન્સમાં લઈ જઈએ, શવવાહિનીમાં લઈ જઈએ તો પણ એક માટલીમાં આપણે શું કહીએ છીએ એને શું કહીએ છીએ? ટોંડી. ઓકે, અમારે ત્યાં એને આગ કે આગ લઈને ચાલશે. ઘરનું નાનું બાળક દોહિત્ર હોય કે નાનું એમનું સંતાન હોય એ લે. ઓકે, એમાં કોઈ સાયન્સ છે કાંઈ આખા વિષયમાં? નહીં આપ જે યજ્ઞ થેરાપી તમે બતાવો છો એ જ રીતે એ લઈને આગળ જાય, જેને કારણે જે રસ્તા પરથી જાય રસ્તો ચોખ્ખો. તમે વિચારો, એ વખતે ઋષિ મુનિઓએ કેટલું ઝીણું ઝીણું વિચારીને તમારી ને મારી વચ્ચે એ યોજનાઓ મૂકી છે, એમની આઈડિયાઓ મૂક્યા છે, અને એવી સરસ રીતે આપણી વચ્ચે નાખી દીધું છે કે આપણે આજની તારીખે આપણી જીવનશૈલીનો ભાગ છે. મને કોઈ કહેશે હાંડીમાં આપણે શેનું છાણ વાપરીએ છીએ? અગેન ગાયનું જ. બરોબર, ઓકે, સરસ. આપણે એને પ્રગટાવીએ છીએ. કોઈએ ગાયનું છાણું કેરોસીન નાખીને પ્રગટાવ્યું ક્યારે? એ હાંડીમાં ઘી નાખીને પ્રગટાવીને એ પણ ગાયનું છે. ઓકે, અહીંયા સુધી ગાયનું ઘી, ગાયનું છાણ, ગૌમૂત્ર, 3 વસ્તુ તો આવી ગઈ. સારું. પછી હાંડી લઈ અને સ્મશાન યાત્રા ઘણા બધા લોકોએ જોઈએ છે અને ઘણા બધા લોકો પ્રત્યક્ષ એના ભાગ પણ બન્યા છે. તો ક્યારેય હાંડી વાળો સ્મશાન યાત્રામાં સાઈડમાં હાલે કોઈ દિવસ? ક્યારે એને કોઈ એમ કે સાઈડમાં હાલજે? ક્યાં ચાલવાનું એને? આગળ અને વચ્ચે. આગળ અને વચ્ચે. શું કામ? ધુમાડો છે ને એ ઉધુ ગતિએ જાય, ધુમાડાની ગતિ ઉપરના તરફ જાય. વચ્ચે ચાલો તો ધુમાડો બંને તરફ જાય. બંને તરફ જાય એટલે એમાંથી એ ડેડ બોડીમાંથી નીકળતા બેક્ટેરિયા એ સાથે ડાઘવો હોય એને, સ્વજનો આવ્યા હોય એને, અને એ યાત્રા જે વિસ્તારમાંથી નીકળે એ વિસ્તારના લોકોને એના સ્વાસ્થ્યને હાનિ ન પહોંચે એટલે એ છાણમાંથી નીકળતો ધુમાડો છે એ લોકોના આરોગ્યની રક્ષણ કરે છે, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ તરીકેનું રક્ષણ આપે છે. અને એ એટલે આગ આગળ હોય છે અને એટલે ડેડ બોડી પાછળ હોય છે. અને તમારે ક્યારેક બહારથી ઉભા રહીને ડેડ બોડી જોશો ને તો એ ધુમાડો ડેડ બોડી ઉપરથી આમ જતો હશે. કોઈ દી ધુમાડો ડેડ બોડી નીચેથી નીકળતો તમે નહીં જોયો હોય. એ આપણી પરંપરા છે, એ સાયન્સ છે. આપણે એને એક આપણી પરંપરાના નામે આપણે એક એસ્ટાબ્લિશ કરી દીધું, પણ આપણને સાયન્સ નથી ખબર. હવે આ સેનિટાઇઝેશન તો મેં તમને આજ કરીને દેખાડ્યો તો તમે દરેક સ્વજનોના મૃત્યુના સમયે જોયેલું છે, કરેલું છે, કરાવેલું છે. આ બધી વસ્તુમાંથી તમે કોઈને કોઈ વસ્તુ મગાવી છે, મારી જેમ કોઈ ભૂલથી કંઈક લઈ આવ્યું હશે તો તમે ના પડી દીધી છે, ન ચાલે ભાઈ, આની આ લઈ આવ. આ બધું કરેલું છે પણ ખબર નથી. શું કામ? એ નથી ખબર. જ્યાં સુધી કોઈ વિષયનો હેતુ સ્પષ્ટ ન હોય ત્યાં સુધી એ કામમાં તમને એના હેતુ પ્રમાણેની સફળતા મળતી નથી. એટલે તો તમને એવું કહે કે તમે જે કામ કરો ને દિલથી કરો. કેમ કે કામને ઓળખી જાઓ પહેલા, પછી કામ કરો. એ કામને પામી લ્યો પછી કરો. આપણે છોકરાઓને કહીએ બેટા એન્જિનિયરિંગ શું છે પેલા તો સમજી લે, પછી એન્જિનિયરિંગમાં જાજે. ત્યાં આપણે ધ્યાન રાખીએ છીએ. કેમ તો કે પાછો આવશે તો સમાજમાં અને પૈસા અને બાકી બધું નુકસાન થઈ જશે. પણ આપણે પોતે તો કે માન્યતા છે ને મારા બા, દાદી, સાસુ, મમ્મી, પપ્પા, કાકા કરતા એટલે કરીએ છીએ ઘરે. મહેરબાની કરીને ઘરની કોઈ પણ પદ્ધતિ, ઘરમાં કોઈ વડીલો હોય તો એનું ધ્યાન એને પૂછો, એમને ન ખબર તો બીજા કોઈ વડીલોને પૂછો. આ જ્ઞાન છે, આ પેઢી દર પેઢી આવતું જવું જોઈએ અને છોકરાઓને અપાતું જવું જોઈએ. એને ખબર પડવી જોઈએ. તમે ઘરમાં આમનું ઘીનો દીવો કરશો તો છોકરાઓ કહેશે કે શું મમ્મી તું આ ઘીનું આવું કરે છો, ઘી તો અમને હાલતી નથી ને આમાં તું દીવો કરો છો. તો એને કહેવાય બેટા આપણે બાટલો ઘરમાં ઓક્સિજનનો લાવો નથી ને એટલે ઘીનો દીવો કરીએ છીએ. તમારી હેલ્થ માટે, તમને વધારે ઓક્સિજન મળે, તમે વધારે ફ્રેશ રહો, તમે વધારે સારું ભણી શકો એની માટે ઘીનો દીવો છે.
અને હજી તમે જોશો તો અમુક સાધુ સંતો અમુક આશ્રમોમાં તપસ્વી લોકો અને તમે મળશો ને તો તમને કહેશે કે ઘીનો દેવો કરો ભાઈ, અખંડ ઘીનો દેવો કરો. તમે તમારી બહુ દુઃખો વર્ણવશો ને ત્યારે સૌથી પહેલા તમને કહેશે ઘીનો દેવો કરજો. કારણ કે ઘીનો દેવો ઓક્સિજન આપવાની સાથે સાથે પોઝિટિવિટી આપે છે તમને. તમારે ઘરની નેગેટિવ એનર્જીઓ એ લઈ લે છે, એ બળી જાય છે. તપસ્વી સંત મહાત્માઓ ને કઈ તમને કહેવાના નથી કે તમારી આ તકલીફ છે, આ વાંધો છે, આ પ્રોબ્લેમ છે, એવું નથી કહેવાના. પણ એ સાયન્સ છે. આપણું કામ છે એ પેઢીઓ સુધી લઈ જવાનું. વાત છે યજ્ઞ થેરાપીની, તો યજ્ઞ થેરાપી મેં ખૂબ સિમ્પલ કોમ્પેક્ટ બનાવી દીધી. આ બધું જ સાયન્ટિફિક ડેટાના આધારે, શાસ્ત્રોના આધારે કઈ જ વસ્તુ એમાં મારી પોતાની ઘરની નથી. વેદોમાં છે એ હું કાઢીને તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરું છું. હું એક મીડિયેટર છું. મારું કંઈ જ પોતાનું આમાં નથી. મારા પરિવારના સંસ્કારો હતા, મને આ તરફ પ્રેર્યો અને મેં એમાં રસ લીધો અને મને થોડા આઉટકમ મળ્યા. મને અહીંની અને ફોરેનની યુનિવર્સિટીઓ સંસ્થાઓએ એપ્રિશિએટ કર્યો, મારા રિસર્ચ પેપરો એક્સેપ્ટ કર્યા. એ રિસર્ચ પેપર એક્સેપ્ટ થયું ત્યારે તો મને એવું કહેવામાં આવ્યું હતું કે છેલ્લા 60 વર્ષોમાં આવી થેરાપી ઉપર, યજ્ઞ થેરાપી ઉપર, પર્ટિક્યુલર ઇન્ડિયન એન્શિયન્ટ ટેકનિક ઉપર કોઈ રિસર્ચ પેપરો આવ્યા જ નથી, અધરવાઇઝ સિલેક્ટ નથી ત્યાં. મેં જિજ્ઞાસા વૃત્તિથી પૂછ્યું કે હું તો આ ફિલ્ડનો માણસ નથી, કેમ એવું નથી થયું? એમ તો કે ક્રિશ્ચિયન કન્ટ્રીઓના લોકો જજ હોય છે અને સ્વાભાવિક છે કા થેરાપી ને એ લોકો સ્વીકારતા જ નથી. જ્યારે મારું રિસર્ચ પેપર મને પણ ખૂબ એવું નહીં કહી શકાય હેરાન કરે, પણ મને પણ ખૂબ એ લોકોએ મહેનત કરાવી. 3 મહિના સુધી મારા અલગ અલગ પ્રકારના ડેટા એનાલિસિસ કર્યા અને મગાવ્યા. પણ એમાં પણ 2 ક્રિશ્ચિયન હતા, એક સ્વિટ્ઝરલેન્ડ અને એક જીનીવાના પ્રોફેસર હતા. પણ સારી વાત એ હતી કે ઓડિશાની એક યુનિવર્સિટીના ડોક્ટર રાઘવેન્દ્ર કુમાર કરીને હતા, એ ચેરપર્સન હતા. અને એમણે ખૂબ ફાઇટ કરી અને શું કામ તમે ન લો તો મને આનું રીઝન આપો. અને અલ્ટિમેટલી મારું એ 4થા નંબરે એ જર્નલમાં ચેપ્ટર સિલેક્ટ થયું હતું ત્યારે, અને પબ્લિશ પણ થઈ ગયું હતું. આજે તમારી સાથે શેર કરતા હું ગાડીમાં આવતો હતો અને મને મેલ આવ્યો છે, તમારી સાથે શેર કરું છું. તમે મારા માટે લખી છો એવું કહી શકો. મારું એક વધારાનું પેપર આજે થેરાપી ઉપરનું ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ ઇન એડવાન્સીસ ઇન્ટરનેશનલ જર્નલ છે, ISSN નંબરની, એ જર્નલમાં સિલેક્ટ થઈ ગયું છે. અને 3જા ચેપ્ટરમાં મારું પેપર નવેમ્બર 2021માં પબ્લિશ થયું છે. એ આજે જ મને યાદ આવ્યું. તો આ બધી વસ્તુઓ તમે જ્યાં સુધી લોકો સુધી નહીં લઈ જાઓ ત્યાં સુધી લોકો માનવાના નથી. આની આ વાત હું તમને કરી રહ્યો છું. આની વાત લલિતભાઈ કરશે, ગાયત્રી પરિવારમાંથી કરશે, સંઘમાંથી કરશે, કોઈ અલગ અલગ ક્ષેત્રમાંથી કરશે. પણ આની આ વાત જો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ઇન્ડિયન એક્સપ્રેસના હેડલાઇન ઉપર આવી ગઈ એટલે હું ગેરંટી આપું છું, હું, તમે નહીં, અહીંયા બેઠેલા 70 માંથી 60 લોકો બીજા દિવસે ગામમાં યજ્ઞ પણ ગોતવા નીકળશે. કેમ એવું ન બને કે અહીંયા બેઠેલા 60 માંથી 70 માંથી 60 લોકો કાલથી યજ્ઞ શરૂ કરે ઘરે, તો વિશ્વ કક્ષાનું મીડિયા નોંધ લે કે નવસારી મેકરે 60 પરિવારો એક જ દિવસે યજ્ઞ શરૂ કર્યો. કેમ એવું ન બને? કેમ ઉલટો ન બને? કેમ આપણે હેડલાઇન ન બનીએ? પણ કોક કરશે પછી જોશું આપણે, એમાં બહુ કઈ હોય નહીં. ઓકે, એ કોમ્પેક્ટ થેરાપી જે બનાવી મેં, એમાં ખૂબ સહેલી પ્રોસેસ છે. તાંબાનો યજ્ઞકુંડ, આંબાના લાકડા, ગાયનું ઘી, ગાયના ઘીના કારણો આપણે સમજાવ્યા મેં, ગાયનું છાણ, એના પણ કારણો આપણે સમજ્યા, સાયન્ટિફિક હવન સામગ્રી. અહીંયા આજે મેં આપણે જોઈ યજ્ઞ યાત્રા, એ પહેલી કોરોના લહેર વખતે કરી હતી. 13 થી 14 હજારની વસ્તીનો એરિયા હતો ભાવનગર, સિંધુનગર. કોઈ રિલેટિવ્સ રહેતા હોય તો આ પૂજ્ય પંડ્યા સાહેબ એ જ વિસ્તારમાં બ્રાન્ચ મેનેજર હતા, એટલે એમના ધ્યાનમાં છે આખો વિસ્તાર. એ પહેલી કોરોના લહેર વખતે આખો વિસ્તાર ક્વોરન્ટાઇન હતો. ત્યાં 346 ડેથ હતા એક જ વિસ્તારમાં. અને હું જેથી યજ્ઞ યાત્રા કરવા ગયો ત્યારે 600 સમથિંગ લોકો ક્વોરન્ટાઇન હતા. અને આખો વિસ્તાર કોર્ડન કર્યો હતો. SRP બોલાવી હતી ભાવનગરમાં ત્યારે, અને આખા વિસ્તારને કોરોનાગ્રસ્ત જાહેર કર્યો હતો. ભાવનગરના મિડલમાં એરિયા છે. મારું રિસર્ચ બરોબર પૂરું થયું હતું. કમિશનર સાહેબને બાકીના તંત્રને કહીને મંજૂરી લઈને મેં આ પ્રયાસ કર્યો
અને આખો એરિયા સેનિટાઈઝ કર્યો. એ વખતે મારી યારે આવેલા યજ્ઞયાત્રામાં કામ કરેલા સ્વયંસેવકોમાંથી એક પણ કાર્યકર્તાને આજ સુધી કોઈ તકલીફ થઈ નથી. એ યાત્રા કર્યા પછી એ વિસ્તારના પણ કોઈ લોકોને એ યાત્રા કર્યા પછી એ દિવસ પછીથી એક પણ ડેથ નથી થયું. ઉલટાના 2 દિવસ 3 દિવસ પછી ક્વોરન્ટાઇન પરિવારો ખુલવા માંડ્યા અને અઠવાડિયા 10 દિવસમાં આખો વિસ્તાર રેગ્યુલરાઇઝ થઈ ગયો હતો. આ ચોક્કસ અહીંયા જેમ લલિતભાઈ મેનેજમેન્ટ એસોસિએશન અને તમારું આ રોટરી ક્લબે ઇનિશિયેટ કરીને ખર્ચ આજે યજ્ઞયાત્રાનો ઉપાડ્યો છે, એમ ત્યાં પણ સિંધી અગ્રણીઓ બિઝનેસમેન હતા, એ લોકોએ જેનો ખર્ચ ઉપાડ્યો હતો અને એના વિસ્તારમાં યજ્ઞયાત્રા કરવા માટે. તો એ યજ્ઞયાત્રા એટલી બધી સહેલી હોય છે કે તમારે બીજું કંઈ કરવાનું નથી હોતું, એવી કોઈ બીક નથી હોતી, એવો કોઈ એનો હાવ નથી હોતો. આપણે માત્ર સમજી લઈએ છીએ કે આ હાવ છે. અને એ યજ્ઞ થેરાપી આખા વિષયને રિયલાઇઝ કરવા માટે અહીંયા સેનિટાઇઝેશન પ્રોસેસ કરીએ છીએ. પછી હું તમને કહું કે તમે આ શું અહેસાસ કરી રહ્યા છો અત્યારે આ વિષયને લઈને. પણ આ સાયન્ટિફિક સામગ્રીમાં ત્યારે 63 દ્રવ્યો હતા. એ પછીથી ડેલ્ટા વેરિયન્ટ આવ્યો, ઓમિક્રોન આવ્યો, હજી ડેલ્ટા આવવાની વાત કરે છે. અને હજી ચિંતા ન કરતા ઘણા બધા વાયરસો આવશે, આવ્યા કરશે. વાયરસો વાતાવરણની વિકૃતિ છે, એ સમયાંતરે આવતી રહેતી હોય છે. કોઈની શક્તિ નથી કે એને બંધ કરી શકે. એટલે તો આપણા ઋષિ મુનિઓએ આપણને એવી શક્તિ આપી છે કે આપણે એનાથી પ્રોટેક્ટ કેમ થઈ શકીએ. ઓકે, એનું કામ છે, વાતાવરણનું કામ છે. વાયરસને લિવિંગ ટિશ્યુ જોઈએ બેસવા માટે, તો મહિના બેસી લેશે, આપણને નહીં. એમ દરેક લોકો વિચારીને પોતપોતાનું આવરણ તૈયાર કરતા જશે તો સમગ્ર ભારત વર્ષમાં કઈ એવું નહીં તકલીફ હોય, કોઈ જગ્યાએ તકલીફ નહીં હોય. તો એ 63 દ્રવ્યો હતા. એ પછી એમાં દ્રવ્યોમાં થોડી મેડિસિનલ પ્રોપર્ટીઓ વધારે મને આવશ્યકતા લાગી એટલે ઉમેરી. અને અત્યારે સાયન્ટિફિક સામગ્રી જે હું બનાવું છું 74 દ્રવ્યોની સાયન્ટિફિક સામગ્રી છે. 75મું આંબાનું લાકડું, 76 ગાયનું છાણું, 77 ગાયનું ઘી, ભીમસેની કપૂર ઓલરેડી એમાં આવી જાય છે સામગ્રીના દ્રવ્યોમાં. પણ 77 આયુર્વેદિક હર્બ્સ જેની 2 કરતા વધારે મેડિસિનલ પ્રોપર્ટી છે, 2 કરતા વધારે, ખાલી એક નહીં, 2 કરતા વધારે મેડિસિનલ પ્રોપર્ટી છે. એવા 77 હર્બ્સ સાથે મળી અને કોઈ એક કેમિકલ રિએક્શન કરે છે અને રિએક્શન કરીને વાતાવરણમાં પોતાની અસરો છોડે છે. તો એ અસરો કેવી હોય છે, કેવી રીતે ફાયદો થાય છે આપણને. તો એ અસરોમાં આપણને આ બધી જ વસ્તુઓ ભેગી કરી થોડી કોસ્ટલી હોય છે. મેં એવું એક જોકે કોટેશન્સ મેં આમાં કહ્યું હતું, પણ હું એવું કહું છું કે તમે એક સામાન્ય યજ્ઞ કરવો હોય, સામાન્ય દુકાનમાં વસ્તુ લેવા જાઓ, પંડિતજી લખી દે તો એ 200-250 રૂપિયાની 300 રૂપિયાની વસ્તુ આવી જાય. એમાંય તમે 50-50 રૂપિયા બિચારાને ઓછા આપો તો એ લઈ લે ને આપી દે. એ વસ્તુ એવી જ આપે અમે તમને, એટલે એની વાંધો ન આવે. બરોબર. આમાં સેજ કોસ્ટ થશે. આપણે હાઈવે ઉપર ઢાબામાં ખાવા જઈએ અને 3 સ્ટાર 5 સ્ટાર હોટલમાં ખાવા જઈએ, બિલમાં જેટલો ડિફરન્સ રહે એટલો આ બંને થેરાપીમાં રહેશે, બંને થિયરીમાં રહેશે. સામાન્ય ધુમાડો નીકળતો યજ્ઞ કરવો છે તો ઘણી બધી વ્યવસ્થા ઉપલબ્ધ છે, કરી નાખો. સાયન્ટિફિક યજ્ઞ કરવો છે તો એના દ્રવ્યોની ચોક્કસતા જોશે, એના દ્રવ્યોની શુદ્ધતા જોશે, એના દ્રવ્યો ચોક્કસ જોશે. એમાં ક્યાંય કોમ્પ્રોમાઇઝ નહીં ચાલે. તો આંબાના લાકડા, ગાયનું ઘી, ભીમસેની કપૂર એકબીજા સાથે રિએક્ટ કરે છે. ગાયના છાણા યજ્ઞકુંડમાં નીચે ગોઠવવામાં આવે છે. શું કામ? એ સૌથી વધારે એન્ટીવાયરલ અને એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી ધરાવે છે. એ જ્યારે ગાયના ઘી સાથે સળગે છે ત્યારે એ પ્રોપર્ટીઓ બુસ્ટ થાય છે એમાંથી વાયુ સ્વરૂપે. અને એ વાયુ સ્વરૂપે બુસ્ટ થાય ત્યારે ઉપર આંબાના લાકડા ગોઠવેલા હોય છે, એમાંથી પસાર થાય છે. ત્યારે આંબાનું લાકડું ગાયના ઘી, ગાયના છાણ સાથે રિએક્ટ થાય ત્યારે યુજીનોલ, પીજીનોલ, ફોર્મિકલ્ડિહાઇડ, ફોર્મલ્ડિહાઇડ, મિથેનોલ, ઇથેનોલ જેવા વાતાવરણને શુદ્ધ કર્યા વાયુઓ બનાવે છે. કાર્બન તો નષ્ટ કરી જ નાખે છે આંબાનું લાકડું, પણ ફ્લોરોક્લોરોકાર્બન નામનું એક વાતાવરણમાં ઝેરી તત્વો હોય છે.
આ થવાથી 15 દિવસ સુધી એ તત્વ નષ્ટ થઈ જાય છે અને 15 દિવસ સુધી આના આવરણમાં આના પડમાં એ તત્વ આવી નથી શકતું. એ ઝેરી હવાનું તત્વ કહેવાય છે આપણા રિસર્ચ સાયન્સના ડેટા પ્રમાણે, જે આપણા શ્વાસોશ્વાસને સૌથી વધારે નુકસાન કરે છે. ઓઝોનના હોલને આ ગેસ, આ મેડિસિનલ ગેસ, આ વાયુ ચાંદી શકે છે, એને સીલ કરી શકે છે, બીજા કોઈ નથી કરી શકતા. ખાલી આંબાના લાકડાની તમને મેં વિશેષતા બતાવી, ગાયના છાણની બતાવી, ગાયના ઘીની કીધી, ભીમસેની કપૂર, ઘણા બધા લોકોને હમણાં મેં નીચે આપ્યું, ઘણા બધા સાક્ષી પણ છે. ભીમસેની કપૂર એટલી બધી સરસ મેડિસિનલ પ્રોપર્ટી આયુર્વેદમાં મારા ધ્યાનમાં આજ સુધીમાં પહેલું એવું દ્રવ્ય આવ્યું છે જેની 4-5 કરતા વધારે પોતાની મેડિસિનલ પ્રોપર્ટી છે. પોતે એટલું સક્ષમ છે, પોઝિટિવ એનર્જીનું કારક, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીવાયરલ, મોસ્કિટો રિપેલેન્ટ, એન્ટી હિસ્ટામિનિક. ફાર્મા કંપનીઓ દવામાં વાપરે, વાસ્તુ કન્સલ્ટન્ટો પોઝિટિવ એનર્જીના સિસ્ટમમાં વાપરે, અને આપણે લોકો કપૂરની ગોટી લાવીને ઘરમાં વાપરીએ. મીણવાળી 100 રૂપિયાની 150. કપૂર લેતા ક્યારે પહેલા વિચાર્યું છે ક્યારે કે 100 રૂપિયાની 150 ગોટીમાં એ કપૂર કેટલું કાપી દેશે આપણને? કેટલું કાપે? એમાં મીણ આવે છે. મહેરબાની કરીને જો કપૂરની ગોટી વાપરતા હો તો મીણ, તમે એ કપૂરની ગોટી પ્રજ્વલિત કરશો એટલે એમાંથી કાળી ફ્લેમ આવશે. સૌથી પહેલા કાળી ફ્લેમ આવે, ધેટ ઇઝ એ કાર્બન મીણમાંથી નીકળે. અને મીણબત્તીનો ટુકડો હોય એને એકવાર આમ સળગાવી દેજો, એમાંથી ઈ જ નીકળશે, આમાંથી ઈ જ નીકળશે. ઓલામાં સુગંધ આવશે, આમાં નહીં આવે. તો કપૂરની પ્યોરિટી પ્રમાણે ભીમસેની કપૂર એડવાઇઝેબલ છે સાયન્ટિફિકલી. ભીમસેની કપૂર વાપરવું જોઈએ, આ દ્રવ્યો વાપરવા જોઈએ. રહી વાત તો મેં કીધું એમ અનુકૂળતા પ્રતિકૂળતાની, તો સાયન્ટિફિક યજ્ઞ નામ આપ્યું છે, આધ્યાત્મિક યજ્ઞ નથી. એટલે બ્રાહ્મણો, કર્મકાંડી પંડિતો કે આ સમાજના શ્રેષ્ઠ આવું કાર્ય કરાવતા આધ્યાત્મિક ગુરુઓ ના વિષયમાં આપણે આઈડિયા જ નથી, આપણું કામ નથી. અને સાયન્ટિફિક યજ્ઞ નામ આપ્યું છે. અને દિવસ રાત અને કોઈ લેવા દેવા નથી, અનુકૂળતા પ્રતિકૂળતા સાથે કોઈ લેવા દેવા નથી. ફરીને બોલું છું, અનુકૂળતા પ્રતિકૂળતા સાથે કોઈ લેવા દેવા નથી, દિવસ રાત સાથે લેવા દેવા નથી. કોઈ પણ કરી શકે, ક્યારેય પણ કરી શકે. ચોક્કસ સનલાઇટ દરમિયાન કરવામાં આવે તો એનું ફોટોકેમિકલ રિએક્શન થાય છે, એટલે એની પ્રોસેસ છે એ સૂર્યના પ્રકાશ સાથે ડબલ સ્પીડથી રિએક્ટ થાય છે, એટલે એનો બેનિફિટ તમને ડબલ સ્પીડમાં થાય છે. સનલાઇટ પછી કરવામાં આવે તો એનો બેનિફિટ સિંગલ પ્રકારનો રહે છે, બસ. બેનિફિટ નથી થતો એવું નથી. સનલાઇટ દરમિયાન યજ્ઞ પરફોર્મ કરવામાં આવે તો ફોટોકેમિકલ રિએક્શનના કારણે તમને એની અસર ખૂબ સરસ મળે. કારણ કે આપણે, તમને ખબર હોય તો કે ઓમભાઈ કહી ગયા ને આપણે સાંભળી લીધું, પણ હું તમને એમાં એક દેખાડી દઉં. ઘરમાં બારીઓ ખુલ્લી હોય, આપણે આમ સવારનો સમય હોય તો ઘરે નીકળીએ તો આમ એકદમ નાની વાંસની લાંબી લાકડી જેવા પ્રકાશના કિરણો ઘરમાં આવતા હોય, અને આપણે આમ બારીક ક્યાંથી જોઈએ તો એની અંદર એક ઝીણા અણુઓ આમ ગોળ ગોળ ફરતા હોય. એ અણુઓને પકડવા તો તમારા હાથમાં આવશે નહીં કે પાછું. એ સીધા સૂર્યપ્રકાશ સાથે રિએક્ટ થતા હોય ને ગતિ કરતા હોય છે. એ વાતાવરણમાં રહેલી વસ્તુઓને સૂર્યપ્રકાશની ઉર્જા એમને ખેંચતી હોય છે. આ ઉર્જાને સૌથી પહેલા સૂર્યપ્રકાશની ઉર્જા ખેંચે છે, એટલે સમગ્ર વાતાવરણને શુદ્ધ કરવાની શક્તિ આનામાં વધારે છે. તો એ આખા વિષયને ધ્યાનમાં રાખીને જ્યારે આપણે યજ્ઞ કરીએ ત્યારે 2, 5, 25, 21, 51 તમારી અનુકૂળતા પ્રમાણેના માત્ર ગાયત્રી મંત્ર. એ પણ શું કામ? ગાયત્રી મંત્ર પણ ઉર્જાવાન મંત્ર છે, એટલે સૌથી વધારે ઉર્જાવાન મંત્ર તો ગાયત્રી મંત્ર છે. આપણે યજ્ઞ કરવાનો છે, પ્રગટાવવાનો છે. એ બધું ભઠ્ઠો થાય, દેશી ભાષામાં કહીએ તો બધું ભઠ્ઠો, કોલસો નહીં, ભઠ્ઠો થાય બધું, એટલે અગ્નિ શાંત થાય ત્યાં સુધી આપણે એ પ્રક્રિયા કરવાની જ છે. તો શું કામ 5-15 ગાયત્રી મંત્ર ન બોલવા? એ બોલીને આપણે સ્વાહ કરીને ઘી અને સામગ્રીની આહુતિ આપી દઈએ, એને મૂકી દઈએ બાજુમાં. ભઠ્ઠો થઈ જાય પછી સામગ્રી લઈ અને મોબાઈલ યજ્ઞકુંડ મેં ડિઝાઇન કરેલા છે તો, એટલે મોબાઈલ યજ્ઞકુંડ લઈને સામગ્રી લઈને ઉપર નાખીને, હમણાં પેલા ભાઈ નીકળ્યા તેવી રીતે તાંબાનો કે તમને અનુકૂળતા પ્રમાણે યજ્ઞકુંડ લઈને ઘરમાં ફેરવી દે, મૂકી દે, બસ. એક વખત એક જગ્યાએ કરેલો યજ્ઞ 100 મીટરના ક્ષેત્રમાં 10 થી 15 દિવસ સુધી અસર આપે છે.
એક વખત એક જગ્યાએ કરેલો યજ્ઞ 100 મીટરના ક્ષેત્રમાં 10 થી 15 દિવસ સુધી અસર આપે છે. મને દેખાડો છે વિશ્વની કોઈ એવી ટેકનોલોજી, કોઈ એવી વસ્તુ કે જે આવી રીતે કરવાથી આટલી બધી લાંબી અસર આવી રીતે આપે. અને પાછું પ્રાણી માત્રને, વનસ્પતિ પ્રાણી માત્રને ફાયદો આપે. પાછું સૌથી સારી વાત એ, કોઈ રિએક્શન નહીં, કોઈ આડઅસર નહીં, કોઈ નુકસાન નહીં, કોઈને તકલીફ નહીં. વાત આવી તકલીફની. હું તમે અહીંયા બેઠા છીએ, સેનિટાઈઝ આ એરિયા આપણે કર્યો, અને સેનિટાઇઝેશન નામ આપણે એટલે આપ્યું કે એ લોકભોગી નામ થઈ ગયું. અત્યારે વેદોના સમયમાં એને શુદ્ધિકરણ કહેવામાં આવતું હતું, વાતાવરણનું શુદ્ધિકરણ કરતા એવું કહેવામાં આવતું હતું. મેડમ, તો સેનિટાઇઝેશન ના નામે આપણે એને કીધું. પણ આને કહેવાય શું કામ સેનિટાઇઝેશન? તો કે આમાંથી નીકળતો આ ધુમાડો છે ને, આપણે જેને ધુમાડો કહે છે, ધુમાડો નથી, મેડિસિનલ સ્મોક કહે છે સાયન્સ એને. શું કામ? 77 થી વધારે ઔષધિઓનો ધુમાડો છે, એ મેડિસિનલ સ્મોક છે, મેડિસિન કરતા વધારે ગરજહારે છે, એટલે મેડિસિનલ સ્મોક છે. મેડિસિનલ સ્મોક વાતાવરણમાં ભેળવી અને આપણે વાતાવરણને શુદ્ધ કરવાનો પ્રયાસ કર્યો. તો વાતાવરણ શુદ્ધ થાય એટલે કોઈ પણ જગ્યા યજ્ઞમાં ઘણા બધા વડીલો, ઘણા બધા લોકો, વિદ્વાનો બેઠા છો, તો ઘણા બધા યજ્ઞોમાં આપ આજ સુધી ગયા હશો, ઘણા બધા યજ્ઞો કર્યા પણ હશે આપણે આજ સુધીમાં. આટલી બધી વાર કોઈ એક જગ્યાએ ધુમાડામાં આપ બેઠા રહ્યા હોય એવો કોઈ અનુભવ ખરો? શું થાય? આંખ બળે, નાક બળે, ગળું બળે, ઉધરસ આવવા માંડે, કાં શ્વાસની તકલીફ થાય. સ્વાભાવિક છે. શું કામ? કે એમાં એ દ્રવ્યો એવા દ્રવ્યો હોય કે જેમાંથી કાર્બન વધારે જનરેટ થતો હોય. કાર્બન જનરેટ થતો હોય એ દ્રવ્યમાં અમુક પ્રકારના દ્રવ્યોની માત્રા વધારે હોય. હું એક દાખલો આપું કે આ દ્રવ્યો જે છે સુગંધી હવન સામગ્રી, સાયન્ટિફિક સામગ્રી, એમાં એક કડવો લીમડો આવે. હવે કડવા લીમડાનું માપ રિસર્ચ પ્રમાણે, મારા પેલા પ્રમાણે, ફોર્મ્યુલા પ્રમાણે 122 ગ્રામ છે. હું 125 ગ્રામ નાખું ને ત્યાં સુધી આખી પ્રક્રિયામાં કોઈ ફેર નહીં પડે. પણ જો 125 ગ્રામ કરતા વધારે પડી જાય એટલે તરત નાક બળવા મળશે, આંખ બળવા મળશે, આંખમાંથી આંસુ આવવા મળશે, અને ગળામાં તમને કડવાટ લાગવા મળશે. આ મેડિસિનલ સ્મોક, મેં આપ સૌને માસ્ક ઉતારીને ઊંડા શ્વાસ લેવાનું કીધું, મોઢેથી શ્વાસ લેવાનું કીધું. તમે ગમે એમ શ્વાસ લીધા, ક્યાંય ગયો, ક્યાંય કોઈને બેડ્યું નહીં, ક્યાંય કોઈને કોઈ નુકસાન થયું, કોઈ તકલીફ થઈ નહીં. તો શું કામ? આ ફેર છે બાકીની પ્રોસેસમાં અને આ સાયન્ટિફિક પ્રોસેસમાં. બસ સવાલ છે એટલો જ, આ સાયન્ટિફિક પ્રોસેસ બધા જ લોકોએ કરવી જોઈએ. બધા જ લોકોએ પોતપોતાની અનુકૂળતા પ્રમાણે કરવી જોઈએ. જે સમય મળે એ સમયે કરવી જોઈએ. ઘણા ભાવનગરમાં, અમરેલી, જુનાગઢ, ગાંધીનગર, મહારાષ્ટ્ર, સિરપુર, ઘણી બધી જગ્યાએ હું કરવા ગયો છું. ઘણા બધા લોકો પરફોર્મ કરી રહ્યા છે. તો ઘણા પરિવારોને પોતે અનુકૂળતા નથી આવતી, એ લોકો એમને ચોકીદારને શીખવાડી દીધું છે. હું જ શીખવાડી આવું છું ચોકીદારને. હા, કઈ વાંધો નથી, ઓકે, મંજૂર છે, કઈ વાંધો નહીં, કરો. બસ આ થશે. એક ચોકીદાર કરશે તો કોઈક તમારા પરિવારનો કોઈ સભ્યને કરવાનું મન થશે. અમારે ભાવનગર આ પંડ્યા સાહેબના મિત્રનો ફ્લેટ છે, એ ફ્લેટમાં 7-8 લોકો પોઝિટિવ હતા, અને હિમલભાઈ ને ત્યાં. તો ત્યાં હું બધાના ઘરે સેનિટાઈઝ કરવા ગયો હતો. પછી એમને આ પરમાનન્ટ આ પ્રોસેસ કરી હતી, એટલે એમને ચોકીદારને, એમને ત્યાંથી શરૂઆત કરી, ચોકીદારને શીખવી દીધું. તો બહુ સરસ ઉપક્રમ સેટ થઈ ગયો. સાંજે સંધ્યાના ટાણે સામે મંદિર છે, આરતી થાય ત્યારે ચોકીદારે સેનિટાઇઝેશન બધાના ફ્લેટે જાય. તમારો ફ્લેટ નોક કરી તમને આપી દે હવનકુંડ. તમારે ઘરમાં તમને અનુકૂળ લાગે એ જગ્યાએ ફેરવી પાછો આપી દેવાનો એને. એટલે સાંજે 7:30 થાય ત્યાં આખો પ્લેટ સેનિટાઈઝ થઈ જાય, આખા પ્લેટમાં ધાર્મિક વાતાવરણ થઈ જાય, અને બધાને પૂજા આરતી થઈ ગઈ એવું થઈ જાય. તો આવી સરસ પ્રોસેસ છે. રાતે કરી શકો, વેરી ગુડ આઈડિયા. હા, દિવસે કરી શકો, રાતે કરી શકો. દિવસે કરો, મેં કીધું એમ, દિવસે ને રાતમાં ફેર એટલો છે કે દિવસમાં તમને ડબલ બેનિફિટ થશે. બસ બીજું કઈ નથી. અને શક્ય બને તો હું વિનંતી કરું છું કે તાંબાના યજ્ઞકુંડમાં કરજો. આ આખી રિએક્શનમાં કોપર, તાંબાનો કુંડ, આંબાનું લાકડું, ગાયનું છાણું, ભીમસેની કપૂર, સાયન્ટિફિક સામગ્રી અને ગાયનું ઘી, આ આખું ચેઇન રિએક્શન છે. આને તોડતા નહીં. તોડશો તો કોઈ નુકસાન નથી, પણ જે બેનિફિટ જે લેવલે થવા જોઈએ એ આપણને ઓછા થશે. આખી સાયન્ટિફિક પ્રોસેસ છે.
વૈજ્ઞાનિક પ્રોસેસમાં આપણે સૌ વિજ્ઞાન ભણીને આગળ આવેલા છીએ. આપણને ખબર છે કે એકાદું દ્રવ્ય ન નાખીએ તો એ વૈજ્ઞાનિક પ્રક્રિયા અધૂરી રહે છે. બસ એ સિમ્પલ સિદ્ધાંત આની હારે લાગુ પડે. અને આમાં કોઈ રોકેટ સાયન્સ નથી કે ઓમભાઈ આવી તમને શીખવાડી ગયા અને એમને જ બધી ખબર પડે છે. ના ના ના, કોઈ રોકેટ સાયન્સ નથી. મેં આમાં કીધું એમ કોરોના વાયરસ WHO પ્રમાણે 55-55 ડિગ્રી સેલ્સિયસે ઓગળી જાય છે. એટલે આપણને આલ્કોહોલ છે 60-70% આના કોન્સન્ટ્રેટેડ આલ્કોહોલ વાળા સેનિટાઈઝર વાપરવાની છૂટ આપવામાં આવી. પાછું એ છૂટ આપી પછી 6 મહિના પછી WHO કીધું કે એ પણ નુકસાનકારક છે હાથ માટે. બહુ કોઈ હાથમાં રાખવાની અને બહુ હાથમાં ફેરવવાની, તરત હાથ ધોઈ નાખવાના, એવું બધું. તો યજ્ઞનું તાપમાન તો શરૂ કરો કુંડ ત્યારે 250 ડિગ્રી હોય અને પૂરો થાય ને ત્યારે 1300 થી 1400 ડિગ્રી સેન્ટીગ્રેડનું તાપમાન હોય. વિશ્વમાં એક પણ વાયરસ આ સુધી એવો નથી કે જે 350-400 ડિગ્રી કરતા વધારે હવામાં રહી શક્યો હોય. અને આ બધા મોલિક્યુલ જે અહીંયા જોઈ રહ્યા છો આ બધા તો હવામાં ટ્રાવેલ કરશે. જેમ વાયરસ ટ્રાવેલ કરે છે એમાં ટ્રાવેલ કરશે. આ એ તાપમાન વાળા હશે, એની કરતા વધારે ડેન્સિટી વાળા હશે, એ વાયરસને પોતાનામાં ડિઝોલ્વ કરશે. બસ કોઈ રોકેટ સાયન્સ નથી આમાં, કોઈ મિરેકલ નથી. તમે જે નાખો છો એ નેનો ટેકનોલોજી છે. આખી યજ્ઞ એટલે કે એને સિમ્પલ ભાષામાં સમજો તો ઇટ્સ એ વન કાઇન્ડ ઓફ નેનો ટેકનોલોજી. જે મોટા સ્વરૂપે નાખો છો ને એ ઝીણા સ્વરૂપે તમને પાછું મળે છે. તમે ઘી નાખો તો ચમચી ભરીને તો ગેસ સ્વરૂપે તમને પાછું ઓક્સિજન આપે છે. તમે સામગ્રીના દ્રવ્યો નાખો છો તે વાયુના અણુમાં તો બળી અને એ વિષાણુ જે હોય છે, બેક્ટેરિયા હોય છે, તમને હાર્મફુલ હ્યુમન બીંગને જે હાર્મફુલ બેક્ટેરિયા વિષાણુ હોય છે એને પોતાનામાં ડિઝોલ્વ કરી નાખે છે, નષ્ટ કરી નાખે અને ખતમ કરી નાખે. એવી કોઈ વાતો નથી આપણી. અને એવું કોઈ આ ટેકનોલોજી, આ સાયન્સ એવું કહેતું નથી. વેદ એવું કહે છે કે ભાઈ યજ્ઞમાં વાતાવરણને શુદ્ધ કરવાની શક્તિ છે. વાતાવરણની સાથે આપણને પણ શુદ્ધ કરે છે, શ્વાસોશ્વાસમાં જાય છે. સાથે આમાં શુગર આવે છે સામગ્રીમાં. સામગ્રીમાં શુગર નાખે છે. શુગર એટલે ખાંડની ખડી સાકર. ખડી સાકર, ખડી સાકરનો ખૂબ સરસ મજાનો ગુણધર્મ છે. ફ્રાન્સના ટ્રેલે નામના વૈજ્ઞાનિકે 1962માં રિસર્ચ કર્યું તેના ઉપર. ખડી સાકર આ બધા દ્રવ્યો સાથે રિએક્ટ થવાથી સેલ્યુલર નામનું એક તત્વ ઉત્પન્ન કરે છે ગેસિયસ ફોર્મમાં, જે તમારા શ્વાસોશ્વાસમાં તમારા શરીરમાં જવાથી તમને ઇમ્યુનિટી પ્રોવાઈડ કરે છે. વિશ્વમાં એકમાત્ર એવી પદ્ધતિ છે કે જેના ગેસથી ઇમ્યુનિટી વધે છે તમારી, જેના વાયુથી, જેના સ્મોકથી ઇમ્યુનિટી વધે છે. બાકી કોઈ પણ ડોક્ટરને પૂછી લો, ઇમ્યુનિટી વધારવા માટે કઈ પણ વસ્તુ તમારે ખાવી પડે, ઇન્ટેક લેવી પડે. આ એક વસ્તુ એવી છે જેની મલ્ટિપલ અસરો છે. તો એટલી બધી વેલ્યુએબલ પદ્ધતિ છે, એટલી બધી વેલ્યુએબલ ટેકનોલોજી છે આપણી પાસે, એટલી બધી વેલ્યુએબલ આપણું પોતાનું સાયન્સ છે, એટલી બધી સહેલી પદ્ધતિ છે. અને ખર્ચની સામે ચિંતા ન કરશો. કોવિડ દરમિયાન લોકોના મોટા બિલનો વિચાર કરી લેજો, પછી આનો ખર્ચ તમને 1% નહીં લાગે. પણ આપણે એવું વિચારીએ કે આપણું ઘર અને આપણી આજુબાજુના લોકો સ્વસ્થ રહેશે, આજુબાજુના પશુ પંખી પ્રાણીઓ વનસ્પતિ સ્વસ્થ રહેશે તો આપણે સ્વસ્થ રહેશું અને સમાજ સ્વસ્થ રહેશે. તો બીજી કઈ જરૂર નહીં પડે. સર્વે ભવંતુ સુખીના આપણે કેવું સરસ રીતે બોલીએ છીએ, પણ એનો અમલ કરવાનો વાત નહીં. આપણે તો આપણી વાત જ આવે નહીં. આપણે આનાથી સર્વે ભવંતુ સુખીનાની આખી વાત ચરિતાર્થ થઈ જશે. તમારે એકનો ખર્ચ, મારા એકના ઘરે મેં યજ્ઞ કર્યો, મારો એકનો ખર્ચ, પણ મારી આજુબાજુમાં 100 મીટરના ક્ષેત્રમાં આવતા આવરણમાં બધા જ લોકોને એનો લાભ મળશે. અને આ 15 દિવસ સુધી શું અસર આપે? તો 15 દિવસ સુધી એનું આવરણ બનાવે છે, એનું કવચ તૈયાર કરે છે. એક જગ્યાએ યજ્ઞ થાય ત્યાંથી એની આજુબાજુમાં 100 મીટરના ક્ષેત્રમાં એનું પોતાનું એક કવચ તૈયાર કરે છે. એ કવચમાં કોઈ પણ ઝેરી વિષાણુઓ કે ઝેરીલા વાયુઓ એની અંદર પ્રવેશી નથી શકતા. અને આ તો લિપોપ્રોટીન વાયરસ છે. તમે ઘી નાખો છો એ જ એને ડિઝોલ્વ કરી નાખે છે. એનો જ ગેસ, એના જ મોલિક્યુલ્સ એને ઉપર લઈને ડિઝોલ્વ કરે છે. આ તો ઓવરઓલ કોરોના તો છોડી દો, ગમે એ પણ પ્રકારની કોઈ પણ પ્રકારના વિષાણુઓ, કોઈ પણ પ્રકારની આવી બેક્ટેરિયાથી કે વિષાણુજન્ય માંદગીઓ છે, પ્લેગ છે, તો પ્લેગની સામે આપણે રક્ષણ આપે છે. હવે કોઈ પણ એમ સાયન્સમાં તો આ 2-4 પ્લેગ છે, ટીબી છે, મટકી છે, એની ઉપર ઘણા બધા રિસર્ચ થયા હતા. પણ આ બધા વિષયોને લઈને કોઈ પણ રોગ ઉપર જેના ઘરમાં કમસે કમ દર અઠવાડિયે એકવાર યજ્ઞ થશે ને એમના ઘરના દવાખાનાની વિઝિટના બિલ ઓછા થઈ જશે.
એટલું નિશ્ચિત છે. અઠવાડિયે એકવાર માત્ર. મારી રિક્વેસ્ટ છે કે રોટરી ક્લબ અને લલિતભાઈ ની ટીમ એ જે મહેનત કરી છે એ મહેનત તો સાર્થક થશે કે જો કમસે કમ પરિવારો આમાંથી એક અઠવાડિયે એકાદ વાર સાયન્ટિફિક યજ્ઞ, નોટ આધ્યાત્મિક યજ્ઞ, પણ આ સાયન્ટિફિક પ્રોસેસ તમે નહીં તો તમારો ચોકીદાર, નહીં તો કોઈ માણસ, નહીં તો કોઈને કઈ આવી કરી જાય, તમે દ્રવ્ય આપો ને કરીને વયો જાય, શીખવાડી દો, કઈ નથી અઘરી વાત. તો એ પ્રોસેસ બધાના ત્યાં થાય, મેક્સિમમ સોસાયટીઓમાં, મેક્સિમમ ફ્લેટોમાં થાય, વધારે સારી વાત રહેશે. બહાર તમારા ઘરમાં જો અહીંયા સેનેટાઈઝ થઈ ગયું, આ પ્રોસેસ પૂરી થઈ ગઈ, હવે એ નીચે મુકાઈ ગયું હશે, તો નીચે મુકાશે એટલે એની આજુબાજુના એરિયામાં બધે જ એ સ્પ્રેડ થશે અને આ વિસ્તારની આજુબાજુના એરિયાના બધા જ લોકોને એનો લાભ મળશે. ક્યાં તમને એ બધા લોકો કોન્ટ્રીબ્યુટ કરવા આવ્યા હતા, પણ બધા જ લોકોને એનો લાભ મળ્યો ને. તો એ એટલે આપણે આશીર્વાદની વાત કરીએ તો ઇનડાયરેક્ટલી આપણને કેટલા બધા આશીર્વાદ પણ મળશે એ વિષયથી કહીને. તો આ પ્રોસેસ ખૂબ સાયન્ટિફિક છે. આપણે લોકભોગ્ય બનાવવાનો પ્રયાસ કરીએ છીએ. આપણે સૌ લોકભોગ્ય બને એવો સંયુક્ત પ્રયાસ કરીએ. આમાં આ વિષયને લઈને કોઈને કોઈ પણ પ્રકારના પ્રશ્નો, કોઈ પણ પ્રકારની જિજ્ઞાસા હોય તો 5 મિનિટમાં પૂછી શકે છે. હું બધા પ્રશ્નોનો એક સાથે જવાબ આપી શકીશ. દેશી ગાયનું ઘી અને જર્સી હોસ્ટિંગનું ઘી એમાં કઈ તફાવત? જી, દેશી ગાયનું ઘી અને હોસ્ટિંગ કહું. ઓકે, હાજી, બીજું કોઈ? એમનો પ્રશ્ન તો કે સામગ્રી ક્યાંથી મળશે? જી, કહું. बाजार में तो असली घी नहीं मिलता गाय का। उसका भी मैं हाल देता हूँ, ठीक है. और कुछ આનું કઈ પ્રપોર્શન કેટલા દ્રવ્યો? शाम को कितने बजे तक लास्ट क्लास? करता हूँ, कहता हूँ. ओके, તાંબાનો પૂર્ણ કરાવવો તેનું માપ કરાવે. ઓકે. હા સર. ઓકે, ઓકે. બેઝિકલી તમે સાયન્સમાં કે એન્જિનિયરિંગમાં થી આગળ આવ્યા છો પ્રભુ? હું 3-4 ડિસિપ્લિનમાં ભણવાનો મને લાભ મળ્યો છે અને ભણી રહ્યો છું. મારું ફેમિલી બેકગ્રાઉન્ડ મેડિકલ બેકગ્રાઉન્ડ હતું અને અલગ ડિસિપ્લિનોમાં ભણ્યો છું. તો એક વસ્તુ બીજી બી પૂછું, ખરેખર તમે આપણે નોબેલ પ્રાઇઝના વિજેતા જેટલું તમારું નોલેજ, બુદ્ધિ, પ્રખરતા, આશીર્વાદ છે. આ હું શું કામ કહું છું, જગદીશચંદ્ર બોઝ, સુભાષચંદ્ર બોઝ જે ભારત કે ભારતની સંસ્કૃતિ માટે, સ્વામી વિવેકાનંદ, એ દરજ્જાનું તમે કામ કરો છો અને અમે તમારી વચ્ચે છે એ અમારો જે ગૌરવ છે. એક નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલની વ્યક્તિ સાથે અમને માણવાનો, અનુભવવાનો અને નવું લેટેસ્ટ વસ્તુ અત્યારે. અને મેં કેમ તમને આ પ્રશ્ન પૂછ્યો કે તમે જે કહેવા માંગો છો એની અંદર તમે કોમ્બિનેશન, કારણ કે હું સાયન્સ સ્ટુડન્ટ છું એટલે તમે જ્યારે આ બધાની વસ્તુ બોલો છો ને ત્યારે મને એક વસ્તુ જિજ્ઞાસા એ થઈ કે તમે એનું પર્સન્ટેજ કે ભાઈ એમાં આટલા એસિડ ઉત્પન્ન થાય છે, આનાથી આટલા બેક્ટેરિયા, આટલા વાયરસ, અને અત્યારે સિંગાપુર વાળાએ જે રિસર્ચ કર્યું છે એને WHO કેન્સલ કર્યું કે આ વાયરસથી નથી થતો, બેક્ટેરિયાથી થતો વસ્તુ છે. એટલે દરેક વસ્તુમાં હું ક્યારનો તમને સાંભળતો હતો ને ઘણી પણ વચ્ચે તમને બ્રેક નહીં કરવાની મારી ઈચ્છા હતી. અને ખરેખર ખોટું મસ્કા તરીકે નહીં પણ રિયલી બાય હાર્ટ અમારા બધા તરફથી હું ખરેખર તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને હજી તમારા કાર્યમાં અમે વ્યક્તિગત રીતે જેટલું બી શ્રમ યોગદાન, કે અમે ગાયત્રી પરિવારમાં નેને યજ્ઞથી ગયા વર્ષે 300 કુટુંબમાં આ વસ્તુ કરેલી જ છે. હું ગાયત્રી પરિવાર સાથે છું. ગુરુદેવ રામ શર્મા અને ડૉક્ટર ચિન્મય પંડ્યા, પ્રણવ પંડ્યા જે કાર્ય કરે છે એને તમે આગળ ધપાવી રહ્યા છો. બીજું બેઝિક વસ્તુ કે જે આપણા ઋષિમુનિઓને જે વૈજ્ઞાનિક વસ્તુને એક જેમ કોવિડ ગાઈડલાઇન્સમાં શું કહે છે 1000 રૂપિયાનો દંડ થાય તો માસ્ક પહેરે છે. એટલે આ જે દીવો પ્રગટાવવા માટે એની સાથે જે ધાર્મિક માન્યતાઓ મૂકી છે એનું કારણ આ જ છે, ભય બી પ્રીત ન હોય. રામે જ્યારે બાણ ચડાવ્યું તો સમુદ્રએ પણ માર્ગ આપ્યો. બસ આ જ વસ્તુ છે. પણ તમે બહુ સોફ્ટલી અને સક્સેસફુલી આ કામ કરી રહ્યા છો અને અમે તમારી સાથે ભાગીદાર બનવામાં ગૌરવ અનુભવીએ છીએ. થેન્ક યુ ફોર યોર કાઇન્ડ બ્લેસિંગ સર. થેન્ક યુ. હા, હવે ઘણા બધા લોકોનો પ્રશ્ન હતો તો એટલે મારી કોઈ વાતને ઇવન ના લેશો, અધરવાઇઝ ના લેશો ક્યારેય. એક સાયન્ટિફિક સામગ્રી એની જે વાત છે આખા પદ્ધતિમાં એ મારી પોતાની ફોર્મ્યુલા છે. એટલે મેં એને કોમર્શિયલાઇઝેશન માર્કેટમાં ન થાય એટલે ફોર્મ્યુલા કોઈને આપી નથી અને લોકો એનો મિસયુઝ ન કરવા માંડે. અને હું એવું સ્પષ્ટ માનવા વાળો છું કે જે વસ્તુ મારી નથી એનો મારે ધંધો ન કરી શકાય. આ વસ્તુ કુદરતની છે, ઈશ્વરની છે. તો ઈશ્વર જે સિસ્ટમમાં આપે છે એ સિસ્ટમમાં આપણે કામ
કરવો જોઈએ? હા, ચોક્કસ મારાથી થઈ શકશે ત્યાં સુધી હું જ કરીશ અને હું જ કરાવીશ. અત્યારે વિદેશમાં પણ અહીંથી જ મારે ત્યાંથી જ સામગ્રીઓ જાય છે ઓર્ડર ઉપર અને મોકલીએ છીએ. ઘણી બધી જગ્યાએ નવસારીમાં પણ અહીંયા બેઠા છે અમારે જયંતિભાઈ છે સમાજે, એ પરિવાર પણ અમારે ત્યાંથી જ મગાવે છે આ સામગ્રી નિયમિત રીતે. તો એ ત્યાંથી મળી જશે. એક મારો મોબાઈલ નંબર જો સૌ લખી લેશો અને ખૂબ શાંતિથી સાંભળશો તો પણ વાંધો નથી. મારી કરતાં તમારી બધાની યાદશક્તિ વધારે સારી છે એવું મને ખબર છે. 9924343536 99 24 34 35 36. થેન્ક યુ. હવનકુંડ તાંબાનો છે એ જનરલી 8 થી 12 ઇંચ વચ્ચેનો હવનકુંડ હોય છે. ઓફિસ કે આવો મોટો રૂમ હોય તો 12 ઇંચ કે 16 ઇંચ સુધીનો લઈ શકાય. બાકી ઘર હોય આપણું ફ્લેટ કે ટેનામેન્ટ તો 8 ઇંચ થી 10 ઇંચ વચ્ચેનો હવનકુંડ ઇનફ થઈ રહે. પણ આ બધી જ વસ્તુઓ લોકોને ઇઝીલી અવેલેબલ બને અને બધી જ વસ્તુઓની પ્યોરિટી જળવાઈ રહે એટલે એની માટે યજ્ઞ કીટ પણ અવેલેબલ રાખવાનો પ્રયાસ કર્યો છે. આખી યજ્ઞ કીટ જેમાં તમારે કાંઈ જ કરવું ન પડે. એમાં ગાયના છાણા, આંબાના લાકડા, ભીમસેની કપૂર, ગાયનું ઘી બધું જ આવી જાય. આ બધી વસ્તુઓ માર્કેટમાં ગોતો જશો તો બધું સારું આવશે તમારી પાસે. તો ભીમસેની કપૂરમાં ભેળસેળ આવી જશે તો પાછું આગે રાખવું તમારો ખર્ચ એળે જવાનો છે. એટલે એવો પ્રયાસ કર્યો છે કે આ બધી વસ્તુઓ તમારા ઓપ્શનમાં અહીંયા અવેલેબલ હશે. તમે ફોન કરીને મને કહેશો એટલે હું તમને એક નંબર લખાવીશ. એ નંબર ઉપર તમે ઓર્ડર આપશો એટલે તમને ઓર્ડર ત્યાંથી તમને કુરિયર ચાર્જ એક્સ્ટ્રા કહીને અંકે એ પણ સેવા કરે છે. મારી તો એબ્સોલ્યુટ સેવા છે. મને ઈશ્વરની કૃપા છે, નોકરી છે એટલે મારે બીજા કોઈ કામ કરવાની જરૂર નથી રહેતી. પણ એક કુરિયર ચાર્જ એક્સ્ટ્રા હોય છે જે આપણે મગાવે છે ત્યાં એ કરીને તમને મોકલી આપતા હોય છે એટલે એની જરૂર નથી. ઇન્ડિવિડ્યુઅલ હવનકુંડ બનાવવાનો પ્રયાસ કોઈ કરશે તો મોંઘો પડશે. જો કોઈ બલ્કમાં બનાવતા હોય તો એ લેજો અને લ્યો તો પિરામિડ આકારનો હવનકુંડ જોઈએ, નહીં કે સીધા 3-4 પતરા આમ લગાડી દીધા હોય. પેલા અંદર પેલી સ્ક્વેર પાડી અને પિરામિડ આકારના આપેલા હોય ને એનું કારણ બીજું કાંઈ નથી. એ સાયન્ટિફિક જ છે. એ એનર્જીને વધારે સ્પીડથી બૂસ્ટ કરે છે. એનર્જીને અવરોધ આવે એટલે વધારે સ્પીડથી એ બૂસ્ટ થાય છે. એનર્જીની અવરોધ તમે જોજો હવનકુંડના સ્લોપ આમ હશે એટલે એ આવી રીતે સ્લોપ હોય એટલે એને અવરોધ આવે એટલે વધારે સ્પીડથી કારણ કે અંદરથી ઉર્જા ઉત્પન્ન થતી હોય ને એ ઉર્જા કોપર સાથે રિએક્ટ થાય એટલે વધારે સ્પીડથી જાય છે. ખાલી આમને પતરા હોય તો એટલી સ્પીડ નહીં આવે જેટલી ઓલામાં આવશે. એટલે એવો યજ્ઞકુંડ કોપરનો અને બાકીના કોઈ પણ સમયેથી જગ્યાએથી લઈ શકો તો કરી શકાય છે. પણ દ્રવ્યોની શુદ્ધતા મેં કીધું એમ સ્પષ્ટ અને ખરેખર હોવી જોઈએ. રહી વાત સમયની તો સનલાઇટ સૂર્યપ્રકાશ દરમિયાન દિવસ દરમિયાન આપણી તળપદી ભાષામાં યજ્ઞ કરી શકાય. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના સમયમાં યજ્ઞ કરવો એ બેસ્ટ ટાઈમિંગ કહેવાય. એના પછી પણ થઈ શકે છે. હવે આજે સૂર્યાસ્ત થઈ ગયો અને મારી આજુબાજુમાં 2-3 કેસ આવ્યા છે અને હું ટેસ્ટ કરાવવા જાઉં એવો વિચાર કરવા પડતા હું પહેલા યજ્ઞ કરી નાખું પછી ટેસ્ટ કરાવવા જાઉં એવું રાખવું છે. હા એમ આળસ ટેસ્ટમાં કરવી યજ્ઞમાં નહીં, મતલબ આ સાયન્ટિફિક પ્રોસેસમાં નહીં. કારણ કે તમારી એરર ઘણા બધા લોકોનો એ કલ્યાણ કરશે. આજે મેં કીધું છે, હું અહીંયા કહું છું એટલું નહીં, મેં સાહેબને કીધું છે કે એમના ધ્યાનમાં છે કોઈ ફ્લેટમાં 7-8 ફ્લેટ એક સાથે 7-8 પરિવારો 7-8 ફ્લેટ ક્વોરન્ટાઇન છે, બધામાં પોઝિટિવ છે, બધા જ પોતપોતાના બાયણા બંધ કરીને બેઠા છે, એ સિચ્યુએશન છે. એટલે એવું જ્યાં જ્યાં હોય ને હું જાઉં છું, અહીંયા જ જઈશ એવું નથી. અહીંયા આ બધા પરિવારોમાં જો જઈને સેનિટાઈઝ કરવાનો જ છું અને કરીશ જ. અને તમે પણ એકવાર આ કરશો તો તમને પણ મારી કરતા વધારે કોન્ફિડન્સ આવશે. કારણ કે તમારી પાસે તમારી પોતાની પાસે બ્રહ્માસ્ત્ર હશે તો તમે કોનાથી બીશો? हाँ खोल दे आप. अगर जब तक सहन कर सकते हैं तब तक देखो ये सहन हो रहा है धुआं 1 घंटे से हमारा, बरोबर. और अगर सहन नहीं हो रहा है तो खोल दे, कोई बात नहीं. वो धुआं एक बार आ गया तो अपने आप वो जहां लगना है वो लग जाता है. अपने असर वो दिखाई देता है. जहां एक बार धुआं पास होता है तो जो असर वो जहां से होती है वही असर हो जाती है. वो अगर हम अपना मेन डोर नहीं खोलेंगे तो आजू बाजू वाले को कैसे लाभ मिलेगा? नहीं, आप पूरा का पूरा ये जो आपके घर में थोड़ा रखेंगे, पूरा घर सैनिटाइज हो गया, बाद में कहाँ रखेंगे? बाहर रख दें तो आजू बाजू वाले के घरों को भी जाएगा. उनको भी बोल दिए कि अपने डोर खोल दे तो उनके घर में भी जाएंगे. और ऐसा कोई करता है हमारे सामने वाले रोज करते हैं पूरा घर बंद ही रखते हैं. तो उनको रखने दीजिए. आप हम करके आप खोल देना डोर. मैं तो बोलती हूँ दरवाजे को खोलो. शायद आपसे वो सीख जाए कि हमें भी खोलना चाहिए. हाँ
મંત્રો છે ને એ આધ્યાત્મિક વિષય છે, પણ આની સાથે મંત્ર આપણે એટલા માટે જોડીએ છીએ, ગાયત્રી મંત્ર જો આવડતા હોય તો બોલવા જોઈએ. એટલા માટે ગાયત્રી મંત્ર તમને એડિશનલ ઉર્જા આપે છે, વધારે પડતી ઉર્જા આપે છે તમને, પોતાના તમારા શરીરને, તમને અને જગ્યાને, ત્રણેયને એ વધારાની ઉર્જા મળે છે. ઉર્જા માટે ગાયત્રી મંત્ર બોલીએ છીએ. ગાયત્રી મંત્ર એટલા માટે એક તો ઉર્જાવાન, સૌથી વધારે ઉર્જાદાયક મંત્ર છે, અને વધારે એટલા માટે પ્રેફર કરીએ છીએ કે વધારે લોકોને આવડતો હોય છે. અને ન આવડતું હોય તો ગામમાં, સિટીમાં 100-150 રૂપિયાનું ઓલું ગાયત્રી મંત્રનું મશીન મળે છે. હા, નહીં, આ તો કદાચ કોઈ પરિવાર એવું હોય કે ન પણ આવડે, મંત્ર બોલાય ત્યાં સુધી સ્વાહા સ્વાહા કરી દો. સ્વાહા તો આપણને આવડશે ને બોલતા, ઇનફ. તો એ એનર્જી મળશે. એ કાંઈ ન કરો તો પણ વાંધો નથી. એ મંત્રો બોલવા માટે આ પ્રોસેસ ન કરો એવું અગેન ન કરતા. આ ન બોલો ચાલશે, એટલે એનર્જી ઓછી આવશે તો ચાલશે, પણ જે મૂળ પ્રોસેસ છે એ તો થવી જોઈએ. હા, એમ આ આપણી અત્યારે આ યુગમાં આપણે આ સમયમાં આ પ્રોસેસ કરશું તો આપણા છોકરાઓને વારસામાં આપણે એક યજ્ઞકુંડ, યજ્ઞ કીટ આપીને જશું, અને એ કીટ લાંબો સમય સુધી આવશે. તાંબાનો યજ્ઞકુંડ જે કોઈ વસાવશો ને એમની પેઢીઓ સુધી યજ્ઞકુંડ રહેશે. એ લોકો યાદ કરશે પેઢીઓ સુધી, કારણ કે તાંબાને કંઈ થતું નથી, એ વર્ષો સુધી એમને રહેતું હોય છે. એમાં કોઈ એ ગળતું નથી, પીગળતું નથી, એની એક અલગ ગેજની ક્વોલિટી હોય છે, એટલે એમને રહેતું હોય છે. અમારા દાદાના દાદા યજ્ઞ પદ્ધતિ શરૂ કરી હતી ત્યારથી છે ઘરમાં, કમસે કમ એટલું તો થશે. એટલે એવું રાખીએ. સાથે સાથે કોર્પોરેટ ફિલ્ડના ઘણા બધા લોકો છે, ઘણા બધા એન્જિનિયરિંગ, મેડિકલ છે, અલગ અલગ ફિલ્ડના લોકો આવેલા છે. મારી રિક્વેસ્ટ છે કે આપણે કોર્પોરેટ ગિફ્ટિંગ કરીએ છીએ દર વર્ષે. એમાં ડ્રાય ફ્રૂટ્સ થી લઈ અને બહુ મોટી પ્રકારની ગિફ્ટ, 3-4 હજાર 5,000 ના બજેટ વાળી ગિફ્ટો આપણે આપીએ છીએ. તો એમાં શું કામ આવી ગિફ્ટ આપવાનું વિચારાય નહીં? અમારે ત્યાં આગળ તો હાર્દિકભાઈ કરે છે. ગ્રેટ, વાહ, આવી ગિફ્ટ ખૂબ સરસ. હાર્દિકભાઈ, તમને કોંગ્રેચ્યુલેશન અને સરસ, ગુડ આઈડિયા. પણ આવી ગિફ્ટ આપવા માટે વિચારીએ, શું કામ આપણે એવી ગિફ્ટ આપીએ નહીં? હવે તમે કલ્પના નહીં કરો, ડ્રાય ફ્રૂટનું આવડું એવું બોક્સ આવે તો એ 4,500 રૂપિયાનું બોક્સ આવે છે. મારે મોકલે છે, 2-4 મિત્રો છે હાર્દિકભાઈ જેવા, એ મોકલે છે. હવે એની સામે યજ્ઞ કીટ આઈ થિંક 4,000 ની નિયર અબાઉટ, જેમાં 22 કે 21 યજ્ઞો થઈ શકે એટલો સામાન હોય છે. એવી યજ્ઞ કીટ 3-4 હજારમાં હોય ને એને તમે એકવાર તમે ગિફ્ટ આપશો તો આખી જિંદગી યાદ રહેશે એને. એવી સરસ મજાની વસ્તુઓ છે, તમને અનુકૂળ લાગે એવી વસ્તુ. પણ આ વાતને રિલેટેડ કોઈ પણ ગિફ્ટ આપી અને એક નવો ટ્રેન્ડ સમાજમાં શરૂ થશે. તો ઘરે ઘરે યજ્ઞકુંડ આપણે માનીએ છીએ હોવા જોઈએ, તો જે સુખી છે એને 1-2 યજ્ઞકુંડ સેટ લેવાના, એક જણને વધારે આપવાનું દાન કરીને. એમ ન હોય તો કહેવાનું, ભાઈ હાર્દિકભાઈ તમે લ્યો છો ને એક ઓમભાઈ લઈ લેજો, લઈએ કેમ નથી, ઓકે, બસ ઇનફ. એમ આપણે ઘણી બધી વાતમાં એવું કરીએ છીએ ને, એવું કરી લેવાનું. સોસાયટી છે, ફ્લેટ છે, એ શેર કરી લે. ફ્લેટ છે તો આ અત્યારે હમણાં જે મોટો યજ્ઞકુંડ આવ્યો હતો, એવો યજ્ઞકુંડ માત્ર સેનિટાઇઝેશન પ્રોસેસ માટે વાપરી શકે. એ આખો એક યજ્ઞકુંડ, એક જ યજ્ઞકુંડ વસાવે એક ફ્લેટ, અને બાકીના દ્રવ્યો બધા વસાવી લે, ચોકીદારને પ્રોસેસ શીખવાડી દે, એટલે એ થઈ જશે. રહી વાત સ્કૂલની, 1 મિનિટ, સ્કૂલની, તો સ્કૂલ સેનિટાઇઝેશન માટે પણ એક નવું મોડેલ મેં મૂક્યું છે. હમણાં લગભગ આવતીકાલે ભાવનગરની સેલ્ફ ફાઇનાન્સ 4-5 સ્કૂલો મને મળવા આવવાની છે. તો ત્યાં પણ ખૂબ સહેલું અને સરળ મોડેલ છે. છોકરાઓને આવવાને જવાનો દરવાજો એક જ હોય છે. આ પ્રોસેસમાંથી છોકરાઓ એક જ વાર નીકળવાનું હોય છે, કાંઈ 2 કલાક ધુમાડો લેતા જ કરવાનો એવું તો છે નહીં એમાં. ઓકે, 4 કાર્યકર્તા મિત્રો, 4 સ્વયંસેવક મિત્રો સ્કૂલના દરવાજા પાસે ઝિગઝેગ ચેનલમાં યજ્ઞકુંડના મેડિસિનલ સ્મોક લઈને ઉભા રહી જાય. છોકરાઓ ત્યાંથી ઝિગઝેગમાંથી પાસથી નીકળી જાય. રજાના ટાઈમે, એના ટાઈમે રજાએ પડી જશે, અને એટલા 300, 400, 500 છોકરા હશે, એટ એ ટાઈમ સેનેટાઈઝ પણ થઈ જશે. ફ્લેટમાં પણ એમ થશે, અને ફ્લેટમાં તો પરમાનન્ટ થશે, સોસાયટીમાં એવી રીતે થશે. પ્રોસેસ તમે ઈચ્છો તો ખૂબ સહેલી છે, પણ ક્યાંય આ કોમ્પ્રોમાઇઝ કરજો. 1-2 કુંડ હોય એટલે 1 કુંડ કરીને આપણે થોડા ઘરો કરશું એમ કરજો, પણ દ્રવ્યોમાં ક્યાંય કોમ્પ્રોમાઇઝ નહીં. અને એકવાર યજ્ઞ કરો તો મિનિમમ 100 ગ્રામ ઘી નું કન્ઝમ્પશન થવું જોઈએ. એમાં ઘીની માત્રા ઘટશે એટલે અહીંયા અસરની માત્રા ઘટશે. આમ સરખું ખાવાનું. આપણે ઘણી વાર ઘરે કહીએ છીએ ને, આજ નથી મજા આવતી, કેમ તો કે જરાક બરોબર નથી બન્યું એમ. તો એ ભગવાન આપણને નથી બન્યું એ આવી રીતે કહે છે. એની કહેવાની પદ્ધતિ છે જ બિચારાની, પણ એ કોરોના જેવી વસ્તુ આપણી બધી પહોંચાડી દે છે, નહોતું બરોબર મજા આવી. તો આપણે એ બધી પદ્ધતિઓને ધ્યાનમાં રાખશું.
હવે આશા રાખું છું કે કોઈને પ્રશ્ન નહીં હોય. મને આપેલા સમય કરતા ઘણો બધો સમય વધી ગયો છે. ડિપેન્ડ જે જનરલ નાના સાઈઝનો કુંડ હોય છે એમાં લગભગ 8 થી 10 લાકડા મેક્સિમમ સ્ક્વેર કરીને ગોઠવવાના હોય છે. નીચે છાણાના કટકા નાખી દેવાના હોય છે. ઉપર સ્ક્વેર કરી અને ગોઠવવાના, 4 ઉપર અને 4 એની ઉપર આડા, અને પછી 1-2 ઉપર આડા, એવું કરીને ગોઠવી દેવાનું. 8 થી 10 આંબાના લાકડા. આંબા કરતા કોઈ વિદ્વાનોને એવું ન થાય કે સવન, ચંદન, પીપળો બહુ વધારે ધાર્મિક માન્યતા અને વધારે એનો મહત્વ વાળો છે, તો મહેરબાની કરી એના કોઈ એવા મેડિસિનલ ઉપયોગ નથી કે જેને આમાં વાપરી શકાય. આમાં માત્ર આંબા સિવાય કંઈ વાપરવાની જરૂર નથી. આંબો જ વાપરો, આંબો જ વધારે એડવાઇઝેબલ છે. ચંદન, સવન એ સારા પ્રસંગોએ અલગ અલગ ધાર્મિક અને આધ્યાત્મિક પ્રક્રિયા થતી હોય આપણા ઘરમાં, ત્યારે તમારા શાસ્ત્રીને પૂછીને વાપરી શકો છો. હા, સર, આ દ્રવ્ય વપરાય એમાં કયો કયો કેસ ઉત્પન્ન થાય એવી કોઈ માહિતી લખાણમાં કઈ ખરી? રિસર્ચ પેપર છે મારું આખું, અને જર્નલમાં પબ્લિશ થયેલું છે. મેં કીધું એમ આ તમને મુખ્ય કીધા, બાકી ઘણા બધા કેમિકલ લિબરેટ થાય છે કે એ પોતાના અણુઓને ટ્રાવેલ કરી અને લઈ લે. જી સર, છેલ્લે જે ભસ્મ રહે છે એનો કોઈ certificate હા, થેન્ક યુ સર, થેન્ક યુ, તમે ધ્યાન દોર્યું. ના, આમ વાંધો ને, મારો અવાજ થોડો અનુભવ છે હા, ભસ્મની વાત છે. એ ભસ્મ એટલી બધી કિંમતી ભસ્મ છે, મેડિસિનલ એશ કહેવાય એને આ લોકો આયુર્વેદની ભાષામાં, જર્મનીમાં તો એમાંથી દવાઓ બને છે. એ ભસ્મની 1 ચમચી ભરીને પાણીના કન્ટેનરમાં નાખે છે, એટલે પાણી એટલું બધું પ્યોરિફાય થઈ તમને રોજ મળે છે, ફ્રેશ પાણી મળે છે. એવું ત્યાં વિદેશોમાં આ પ્રયોગો થાય છે. આપણે બહુ એવો ભરોસો ન પડતો હોય, આપણને એમ લાગે કે આ નવું કંઈક છે, એવું કંઈ નથી કરવું, તો કંઈ વાંધો નહીં, પણ ભસ્મને વેસ્ટ ન કરવી. બને તો ઘરના વાસણ એ ભસ્મથી ઉટકવાના શરૂ કરાવવા, કામવાળા બેનને આપીને, ભલે ચાલીને વાપરે તો એમના હાથે પ્રોટેક્ટ થશે, અને આ ભસ્મના કારણે એમના હાથને વધારે હીલ થશે, જે બગડ્યા હશે ને એને. આપણા વાસણોમાં ક્યારેક ક્યાંક રાખ થોડી રહી ગઈ છે ને તો એ ભસ્મ જશે, પેટમાં જશે. અત્યારે જાય છે ડિટર્જન્ટ જાય છે આપણા પેટમાં, રહી ગયા હોય છે. એક બીજું, તમે વનસ્પતિમાં, ઘરના ગાર્ડનમાં, બાગ બગીચામાં એ ભસ્મનો છંટકાવ કરી શકો છો. વનસ્પતિમાં કોઈ રોગ હોય તો ઉપરથી ભસ્મનો છંટકાવ કરો તો વાંધો નથી. પાણીની ડોલમાં રાખીને પાણી બનાવીને એકસાથે બધા કેરામાં પાઈ દો તો પણ વાંધો નથી. પણ ભસ્મનો આવો પોઝિટિવ ઉપયોગ થાય એવો દરેક પરિવાર ધ્યાન રાખે, કારણ કે તમે જે ખર્ચ કરીને જેવો આવો સરસ યજ્ઞ કરો છો, એ ભસ્મ છે એ તમને પાછી કામ લાગવી જોઈએ. અને આપણે કુદરતનું છે, તેરા તુજકો અર્પણ છે, એમને આપેલું છે, પાછું એને પાછું આપવાનું છે, એને એ જ પાછું તમને ફરી આપવાની છે. એ આખું સૃષ્ટિ ચક્ર છે, એટલે એ સૃષ્ટિ ચક્રને ડિસ્ટર્બ કર્યા વગર આપણે આખી પ્રોસેસ પૂરી કરીએ છીએ. થેન્ક યુ. હવે આપણે છે ને પાછી યજ્ઞ યાત્રા પણ કરવાની છે. મારી રિક્વેસ્ટ છે આપ સૌને, ખાસ કરીને વોલેન્ટિયર તરીકે આપ સેવા આપો. આપણે અહીંથી બધા જ હાર્દિકભાઈના ફ્લેટ ઉપર, એટલે કે કનિષ્ઠ ઉપર આશાબાગમાં જશું, અને ત્યાં 15 કુંડ સાહેબની દેખરેખ નીચે તૈયાર કરેલા છે. એ આપણે જે વોલેન્ટિયર તરીકે જોડાય એ લોકો એક લઈ અને ત્યાં સોસાયટીમાં 1 કિલોમીટરમાં આપણે ફરીશું. અને મારી રિક્વેસ્ટ છે કે આપ સૌ એમાં જોડાવ, અને ખાસ કરીને જે યુવાનો મિત્રો અહીં આવ્યા છે એમને વિનંતી કે આપ વોલેન્ટિયર તરીકે અમને સેવા આપો અને આપની સેવાનો લાભ આપો. નવસારી મેનેજમેન્ટ એસોસિએશન વતી ડૉક્ટર ઓમ ત્રિવેદી સાહેબનો ખૂબ ખૂબ આભાર. તેઓ આજે આપણી વચ્ચે આવ્યા અને આટલી સરસ શેર કરી. ખરેખર જ્યારે આ પ્રોગ્રામ હાર્દિકભાઈનો જ આઈડિયા હતો, અને હાર્દિકભાઈએ મને કોન્ટેક્ટ નંબર પણ આપેલો, અને ઓમભાઈ સાથે પણ એમને જ વાત કરેલી. આવો સરસ ઉપયોગી પ્રોગ્રામ નો આઈડિયા આપવા બદલ હાર્દિકભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. ઇવેન્ટ ચેક તરીકે મહેશભાઈ કાજીએ ખૂબ સારી મહેનત કરી, એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને આપ સૌ અહીં આવ્યા અને અમને આ એક તક આપી બદલ આપ સૌનો આભાર. ઓમભાઈ, ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર. અને વી પ્રોમિસ યુ
કે વી વિલ ટ્રાય અવર બેસ્ટ કે જેટલો આનો પ્રચાર પ્રસાર થાય એવો અમે નવસારીમાં કરીશું. અને હિતેશભાઈ ક્યારના મારી સામે ઈશારાથી કહે છે કે અમે આ વાત ખૂબ જ સરસ રીતે સ્વીકારી છે. હિતેશભાઈ અહીંના ગાયત્રી શક્તિપીઠના ટ્રસ્ટી છે અને અમે એમની સહકારથી થોડા ટાઈમ પહેલા જે અહીંયા એક યજ્ઞયાત્રા કરેલી, હવે આવી જ યજ્ઞયાત્રા અમે ફરીથી નવસારીમાં કરીને આખા નવસારીને સેનિટાઈઝ કરવાનું વિચારી રહ્યા છીએ. અને અમે આશાબાદ કનેક્ટ એપાર્ટમેન્ટમાં જઈએ અને મારી વિનંતી છે કે આ વોલેન્ટિયર તરીકે કુંડને લઈને સેવા આપવા માટે જોડાવ. થેન્ક યુ. ઓમભાઈ અમારે એટલી બધી નરેશભાઈ હાર્દિકભાઈ એ લોકો બધા એટલી બધી